ગુડ મોર્નિંગ. તમે લોકો પહેલી વાર આવે? અચ્છા, તો સ્વાગત છે આપનું. જે મિત્રો લાઈવ જોઈ રહ્યા હોય, લાઈવ છે મતલબ કે રેકોર્ડેડ નથી. એનો મતલબ કે અહીંયા આગળ જે થઈ રહ્યું છે, ઓફલાઈનમાં જે થઈ રહ્યું છે એ સીધું પ્રસારિત થઈ રહ્યું છે. મોટાભાગના વિદ્યાર્થીઓ અત્યારે લાઈવ જોતા હોય છે એટલે આ સ્પષ્ટતા કરવી જરૂરી બની જાય. ઘણી વખત વિદ્યાર્થીઓને એવું હોય છે કે ઓફલાઈનમાં અલગ રહેતું હશે અને ઓનલાઈનમાં અલગ રહેતું હશે. એવું હોતું નથી. આપણે ત્યાં બંને વસ્તુઓ એક જ છે. બરાબર છે? ઓકે, તો આજથી શરૂઆત કરીએ છીએ આપણે એક નવી. લાઈવમાં જે જોઈ રહ્યા હોય એમને ચાલુમાં કોઈ પણ સવાલ થાય તો આપ અહીંયા આગળ કોમેન્ટ કરી શકો છો. મારી સાથે સ્ક્રીન છે, આપના જે કોઈ પણ સવાલો હશે એ અહીંયા આગળ હું જોઈ શકીશ. બોલીને તમે સવાલ નહીં પૂછી શકો, લખીને સવાલ પૂછી શકશો. તો જો કોઈક સવાલ હોય તો ત્યાં આગળ એપ્લિકેશનમાં તમારી સામે એક કોમેન્ટ બોક્સ હશે, ત્યાં આગળ કોમેન્ટ કરજો. હું અહીંયા આગળ જોઈ લઈશ. તાત્કાલિક કદાચ ના જોઈ શકું, થોડીક વાર પણ લાગી શકે. જેવી કોમેન્ટ જોઈશ એટલે પછી હું આપનો જવાબ આપી દઈશ. બરાબર? ઓકે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી એક બંધારણીય સંસ્થા છે અને આ બંધારણીય સંસ્થાએ થોડાક દિવસ પહેલા એક જાહેરાત કરી. જાહેરાત શું કરી? કે જેટલી પણ પરીક્ષાઓ આપણે ત્યાં યોજાય છે સરકારી નોકરી માટેની, એ પરીક્ષાઓની અંદર જનરલ સ્ટડીઝનો સિલેબસ અલગ અલગ હોય છે. અલગ આમ તો ન કહેવાય, સામાન્ય 2-4 મુદ્દા હોય ન હોય, અલગ નામે લખાયેલા હોય, નથી કે સિલેબસ ન બદલાઈ જાય. પણ વિદ્યાર્થીઓના મગજમાં એક બહુ મોટી ગેરસમજ પ્રવર્તી, એક ભ્રાંતિ રહેતી કે ભાઈ સિલેબસ અલગ અલગ છે તો દરેક પરીક્ષા માટેની મારે તૈયારી પણ અલગ અલગ કરવી પડે. આપમાંથી જો કોઈને આપણા અગાઉના ઓરિએન્ટેશન લેક્ચર્સ એટેન્ડ કર્યા હોય, ઓફલાઈન તો કદાચ તમારામાંથી કોઈ આવું નહીં હોય, પણ યુટ્યુબ પર આપણે વિડીયો મૂકેલો હતો, કદાચ આપે એ જોયો હોય, અથવા તો આપણી એપ્લિકેશનની અંદર જે ઓરિએન્ટેશન ક્લાસીસ લાસ્ટ બેચના મૂકેલા હતા, કદાચ આપે એ જોયા હોય. તો એની અંદર પણ હું કહી ગયો હતો કે છેલ્લા 14 વર્ષથી આપણે કહેતા આવ્યા છીએ કે સિલેબસ અલગ નથી. અને હું તો ત્યાં સુધી કહું છું કે સાચો વિદ્યાર્થી, સિન્સિયર સ્ટુડન્ટ એને કહેવાય કે જેને યુપીએસસી અને જીપીએસસીનો સિલેબસ પણ અલગ ન લાગે. થોડુંક અતિરેક લાગશે, થોડીક અતિશયોક્તિ લાગશે, પણ જો આનાથી તમે ટેવાયા નહીં ને તો હાલના કોમ્પિટિટિવ એક્ઝામ્સના ફિલ્ડની અંદર ટકી રહેવું મુશ્કેલ છે. ભીડ છે, લાખોની ભીડ છે, અને લાખોની ભીડમાં જો મારે સફળ થવું હોય, વિજય બનવું હોય ને, તો હું એવરેજ હોઉં એ ન ચાલે. હું એવરેજ હોઉં, સરેરાશ હોઉં એ ન ચાલે. આઈ હેવ ટુ બી એક્સેલન્ટ. એના માટે હું આ વાત કરી રહ્યો છું કે હાલના સમયમાં મારી દૃષ્ટિએ એક સિન્સિયર કેન્ડિડેટ ગુજરાતમાં એને કહેવાય કે જે માને છે કે જીપીએસસી અને યુપીએસસીના સિલેબસમાં પણ કોઈ ફરક નથી. હા, વર્લ્ડ હિસ્ટ્રીને બધું જે આવતું હોય યુપીએસસીમાં એને આપણે જવા દઈએ, પણ એને બાદ કરતાં, એ 2-3 ટોપિક્સને બાદ કરતાં યુપીએસસી અને જીપીએસસીના સિલેબસમાં પણ જે તફાવત નથી સમજતો એ જ ખરા અર્થમાં પરીક્ષાની અંદર આગળ વધી શકે છે. આ વાત તો અમે છેલ્લા 14 વર્ષથી કહેતા જ આવ્યા છીએ. જ્યારે હું સ્પીપામાં ભણાવતો ત્યારે પણ હું વિદ્યાર્થીઓને કહેતો રહેતો કે તમે યુપીએસસી કરતા હો, જીપીએસસી માટે અલગ તૈયારી ન કરવાની હોય. અને મારી પાસે બીજી સંસ્થામાં, જે તે વખતે હું વાત કરું 2012-13ના વર્ષોની, હું ખાનગી સંસ્થાઓમાં ભણાવતો, અમુક જ્ઞાતિ આધારિત સમાજોની સંસ્થાઓમાં ભણાવતો. ત્યાં પણ વિદ્યાર્થીઓને કહેતો કે ભાઈ તમે અત્યારે મારી પાસે જીપીએસસીની બેચમાં ભણતા હોવ, એવું ન માનતા કે સર યુપીએસસી ભવિષ્યમાં કરવાની થાય તો મારે એની અલગ તૈયારી કરવી પડશે. નહીં કરવી પડે. એક જ તૈયારી કરો, કોમ્પ્રિહેન્સિવ પ્રિપરેશન કરો. એ તૈયારી એટલી બધી સર્વગ્રાહી હોવી જોઈએ. તૈયારી કર્યા પછી તમારી પસંદગી છે કે તમારે પરીક્ષા કઈ આપવી. તમને થાય કે મારે તલાટીની પરીક્ષા આપવી છે તો અપાય, ક્લાસ 1-2 આપવી છે તોય અપાય, યુપીએસસી આપવી છે તોય અપાય. બરાબર? આને એક કોમ્પ્રિહેન્સિવ પ્રિપરેશનનું મોડેલ કહેવાય. પણ આવું સમજનારા ઓછા હોય છે અને આવું સમજાવનારા પણ ઓછા હોય છે. કારણ કે આ પ્રકારનું સમજાવવું એ વાસ્તવમાં તો કોચિંગના બિઝનેસ માટે બહુ હાનિકારક કહેવાય. બરાબર? જેટલા વધુ સિલેબસ, અલગ અલગ પરીક્ષાઓ માટે અલગ અલગ તૈયારી, એવું વિદ્યાર્થીઓ માનતા થાય ને, એટલી અલગ અલગ બેચીસ થતી રહે. બરાબર? એટલે એક ભ્રમણા ફેલાવવામાં આવતી હોય છે. બહુ સારું થયું કે અઠવાડિયે 10 દિવસ પહેલાં જીપીએસસી દ્વારા ભ્રમણાને તોડવામાં આવી અને સ્પષ્ટપણે એમણે કહ્યું છે કે હવે તમારી તમામ પરીક્ષાઓ માટે આ એક સિલેબસ રહેશે. તમામ પરીક્ષાઓ માટે જનરલ સ્ટડીઝનો એક જ સિલેબસ રહેશે. હજુ 10 દિવસ પહેલાંની જ વાત છે. જીપીએસસીનું આ નોટિફિકેશન આવ્યું એના માંડ 2 દિવસ પહેલાં જ આપણે 2 કલાકનો એક ઓરિએન્ટેશન ક્લાસ આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો હતો.
અને એમાં જે વાતો કરેલી હતી એ વાતો સીધી જ તમને જીપીએસસીમાં દેખાય છે. બરાબર, વાત છેવટની એટલી છે, પેલું કહેવાતું હોય ને કે આ પ્રકારની પરીક્ષાઓમાં તૈયારીમાં શું કરવું એના કરતાં શું ન કરવું એ વધારે ખબર હોવી જોઈએ. અને આ બહુ ફેન્સી લાગે બોલવું, શું કરવું એના કરતાં શું ન કરવું એ ખબર હોવી જોઈએ, પણ કોઈ આપણને સમજાવતું નથી કે આ જે કરવાનું નથી એ શું છે. બરાબર, અને એ જ વાત હું વારંવાર કર્યા કરું છું, નથી કરવાનું એ આ છે. ઘણા બધા વિષયો છે એવું નથી સમજવાનું. લોકો 10, 15, 20, 25 ઘણી વખત તો ક્લાસ 3ની પરીક્ષાઓમાં 30, 35 સબ્જેક્ટ્સનું એક લિસ્ટ બતાવી દેતા હોય છે. એટલા સબ્જેક્ટ્સ છે જ નહીં, એટલા સબ્જેક્ટ્સ છે જ નહીં. તમે ખાલી આવું કરતાં બંધ થાવ ને એટલે સમજી લેવાનું કે તમારી તૈયારીની એક સાચી દિશા તમે નક્કી કરી ચૂક્યા છો. અને હવે જો પૂરી શિદ્દત સાથે, સમર્પણના ભાવ સાથે, યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધ્યા તો પછી પરીક્ષાઓમાં તમને કોઈ પાછળ ના પાડી શકે. STIની પ્રિલિમ્સ તો હમણાં જ લેવાય. 6 એપ્રિલે તમારી જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા આવવાની છે. સ્વાભાવિક છે કે અત્યારે આપણે આજે નવી બેચની શરૂઆત કરી રહ્યા છીએ, ઓફલાઈન એઝ વેલ એઝ ઓનલાઈન. તો આ એ પરીક્ષાઓ માટે નથી. એ પરીક્ષાઓ મતલબ કે આજે 28 જાન્યુઆરીના દિવસે હું એક બેચ શરૂ કરતો હોઉં તો હું ક્યારેય એવું ક્લેમ ના કરું કે ભાઈ 6 એપ્રિલે તમારી જે પરીક્ષા છે ત્યાં સુધીમાં હું તમને તૈયાર કરી દઈશ. એ હું કરી જ ન શકું. બરાબર, અને જો કરવું હોય તો એના માટે ટાર્ગેટ સાથે આપણે એક અલગ બેચ કરવી પડે કે જેમાં 2 મહિનાની અંદર આપણે સિલેબસ ડિઝાઇન કરીએ, રોજના 10-10, 12-12 કલાક કોચિંગ મેળવતા હોઈએ તો એ તૈયારી થઈ શકે. અત્યારે પહેલેથી સ્પષ્ટતા લાવીએ કે 6 એપ્રિલે ક્લાસ 1-2ની જે પરીક્ષા આવવાની છે પ્રિલિમ્સ, એના માટેની આ બેચ નથી. આ એક ફાઉન્ડેશન બેચ છે, આ એક લોંગ ટર્મ બેચ છે. અને લોંગ ટર્મ બેચનો મતલબ શું થાય? સામાન્ય રીતે 6 મહિના, 7 મહિના, 8 મહિના સુધી જ્યાં આગળ આપણે અભ્યાસ કરતા હોઈએ એ પ્રકારની બેચ. હું જેમ કે મારી યુપીએસસીની તૈયારી માટે દિલ્હી ગયો હતો તો ત્યાં આગળ એ વખતે બેચ શરૂ થતી ઓક્ટોબરમાં. બરાબર, ઓક્ટોબરમાં શરૂ થાય તો ઓલમોસ્ટ એપ્રિલ સુધી બેચ ચાલતી હોય. એટલે ગણો, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, 7 મહિના થયા. 7 થી 8 મહિના એવરેજ આવડી બેચ હોય. અને મારું માનવું છે કે આ પૂરતું છે, આટલું પૂરતું છે. યુપીએસસી માટે પૂરતું છે તો ચોક્કસથી જીપીએસસી માટે તો પૂરતું હોય જ હોય. પછી ઘણાને એવું પણ હોય છે કે 1.25 વર્ષ, 1.5 વર્ષ સુધી બેચ ચાલવી જોઈએ. ઘણા તો અંડર ગ્રેજ્યુએટ છોકરાઓ આવતા હોય ને તેમને 3 વર્ષ સુધી ભણવું હોય છે. તો આ કોલેજ તો થોડી છે. બરાબર, તો બી રિઝનેબલ, બી વેરી રિઝનેબલ. એ રીતે એને ખેંચા કરવાનો કોઈ હેતુ નથી. બેચીસ મેં પણ 1.25 વર્ષની કરેલી છે, પણ ક્યારે? એ સમયમાં કે જ્યારે જીપીએસસીનું કેલેન્ડર એટલું રેગ્યુલર નહોતું. જેમ કે અમારી 2014માં પરીક્ષા લેવાઈ હતી જીપીએસસી ક્લાસ 1-2 કે જે મેં પાસ કરી હતી, એની શરૂઆત 2014માં થઈ હતી. એના પછી બીજી જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા છેક 2017માં આવી. તો 3 વર્ષનો ગેપ થઈ ગયો. તો આવામાં બને કે 2015માં તમે કોઈક બેચ શરૂ કરી હોય, 8 મહિનાની અંદર સારી રીતે બેચ પૂરી થઈ જ જાય, પણ જો તમે બેચને પૂરી કરી દો અને પરીક્ષા આવી ન હોય તો વિદ્યાર્થીઓ ક્યાં જાય? ઘરે જ જવાનું હોય. પણ શું થાય? ક્લાસીસ બંધ થાય ને તમને મોટિવેશન તૂટી જતું હોય. અને એટલા માટે અમે એવું કરતા કે ભલે 8 મહિનાની બેચ પતી ગઈ હોય પણ તોય 4 મહિના, બીજા 5 મહિના, 6 મહિના એમ ખેંચે રાખતા, પરીક્ષા ના આવે ત્યાં સુધી ખેંચે રાખતા. બરાબર, આમ ઘણી બેચીસ એવી ચાલી છે કે જેને વર્ષ, 1.25 વર્ષ સુધી ચલાવી હોય. બટ એક્સેપ્શન્સને બાદ કરતાં એક પ્રોફેશનલ અપ્રોચ છે. લાઈવ હોય કે પછી ઓફલાઈન હોય, તમારી પાસે ખબર હોવી જોઈએ તમને એની કે બેચ માટે તમારે સમય કેટલો આપવાનો છે. 7 to 8 months ઇઝ ટુ મચ. 7 થી 8 મહિના તમે આપે બહુ થઈ ગયું, એનાથી વધારેની જરૂર નથી. બરાબર, બહુ પ્રેક્ટિકલ અપ્રોચ સાથે ચાલજો. ઇવન ત્યાં સુધી ઘણા વિદ્યાર્થીઓ ફરિયાદના ટોનમાં કહેતા હોય છે ઓનલાઈન કોર્સીસ લેતી વખતે કે સર અમુક કોર્સીસ છે એના ડ્યુરેશન બહુ નાના છે આપણી એપ્લિકેશનમાં. માસ્ટર કોર્સીસ છે એમાં તો આપણે ડ્યુરેશન આપેલા જ છે 12 મહિનાના, 6 મહિનાના. પણ બીજા અમુક કોર્સીસ જેમ કે ઇન્ડિયન ઇકોનોમીનો કોર્સ હોય તો 1 મહિનાનો હોય, ઇન્ડિયન પોલિટીનો કોર્સ હોય તો 1 મહિના, 2 મહિનાનો હોય. તો ઘણા ફરિયાદના ટોનમાં કહેતા હોય કે સર ડ્યુરેશન થોડુંક વધારે આપો ને. ગઈકાલે જ એક ભાઈની રિક્વેસ્ટ એવી આવી કે સર પોલીસ ભરતીની તૈયારી કરું છું, એમાં ઇન્ડિયન ઇકોનોમીની તૈયારી કરવી છે, પણ તમે 1 વર્ષનું સબસ્ક્રિપ્શન કરી આપો ને. બરાબર, અને એના માટે એ લોકો મોટી રકમ ચૂકવવા પણ તૈયાર હોય છે. એવું નથી કે ખાલી રિક્વેસ્ટ આ રીતે કરે છે. અમે નથી કરી આપતા.
માસ્ટર કોર્સ હોય તો વાત અલગ છે, એના માટે 6 મહિના 12 મહિનાના સબસ્ક્રિપ્શન્સ રાખેલા છે. બાકી આ જે એક સબ્જેક્ટવાળા કોર્સીસ છે ને એમાં મેં ક્યારેય લાંબુ ડ્યુરેશન નથી આપતા. કેમ નથી આપતા? આપીએ તો છેવટનો ફાયદો તો અમારો જ છે ને. આજે તમે 2 મહિના માટે જેટલું ચૂકવવાના છો, ઓબ્વિયસલી 6 મહિનાનો એ કોર્સ હશે તો એના માટે તમે વધારે ચૂકવવાના છો. તો ઓવરઓલ જોવા જતાં લાભ વધારે અમારો રહેલો છે એની અંદર. બટ સ્ટીલ વી ડોન્ટ ડુ. રીઝન બિંગ કે અમે હંમેશા માનીએ છીએ કે દેટ હેઝ ટુ બી અ ટાઈમ ફ્રેમ. દેર હેઝ ટુ બી અ ટાઈમ ફ્રેમ. એક સમય મર્યાદાની અંદર તમારે કામ કરવાનું હોય અને એને સાથે પૂરું કરી દેવાનું હોય. એને ખેંચતા ન જવાનું હોય. બરાબર છે? એટલે ખાસ આ અપ્રોચ મગજમાં લઈને ચાલશો કે આ બેચ શરૂ થશે. આપ ઓફલાઈન જોડાવ તો યુ આર મોસ્ટ વેલકમ. અને જો આપ લાઈવ જોડાતા હો દેન ટુ દેર ઇઝ નો ઇશ્યુ. આનો એક એવરેજ ડ્યુરેશન માનીને ચાલવાનું છે 7 થી 8 મહિના. અને દરમિયાનમાં આપણે જીપીએસસીએ જે કોમન સિલેબસ જાહેર કર્યો છે ને એ કોમન સિલેબસ મુજબની તૈયારી આપણે કરવાના છીએ. અને તૈયારી એવી હશે કે જે કર્યા બાદ આપની ઈચ્છા ઉપર એ જાય છે કે આપ ક્લાસ 1 2 આપવા માંગો છો, એસટીએ આપવા માંગો છો કે ડીવાયએસઓ આપવા માંગો છો કે પછી કોઈ ટેકનિકલ એક્ઝામ આપવા માંગો છો કે જ્યાં આ સિલેબસ હોય. દરેક પરીક્ષા માટે આપ એલિજિબલ બની શકશો. ઇઝ ધેટ ક્લિયર? નાઉ જીપીએસસી ઘણી બધી જાતની પરીક્ષાઓ લે છે, પણ એ પરીક્ષાઓમાંથી મુખ્યત્વે આપણો ફોકસ જેના ઉપર હોય છે એ છે સિવિલ સર્વિસીસની એક્ઝામ, સનદી સેવાઓ માટેની પરીક્ષાઓ કે જેમાં આપણે GAS ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ જેવી સેવા જેવી નોકરી માટે આપણે પસંદ થતા હોઈએ. શેના માટે? GAS માટે. જેમ કે IAS હોય ને એમ અહીં આગળ શું હોય? GAS. તમે GAS માટે આ પરીક્ષા આપો છો, નહીં કે ડેપ્યુટી કલેક્ટર માટે. બરાબર છે? તમે ડેપ્યુટી કલેક્ટર માટે પણ ત્યાં આગળ પસંદ થઈ શકો, ડેપ્યુટી DDO માટે પણ પસંદ થઈ શકો. બરાબર? ઘણા વિદ્યાર્થી મિત્રો આ વાતથી અજાણ હોય છે અને ધરતાલ કહી દેતા હોય છે કે હું તો ડેપ્યુટી કલેક્ટર બનવા માટે પરીક્ષા આપું છું. એમ ના હોય. તમને મન થયું તમે બની જાવ એવું ના હોય. બરાબર? તો તમારી પાસે ત્યાં આગળ GAS છે ને ઘણી બધી સર્વિસીસ છે. આ બધીને આપણે સિવિલ સર્વિસીસ કહીએ છીએ, સનદી સેવાઓ કહીએ છીએ. આગળ જ્યારે સિલેબસ શરૂ કરીશું ત્યારે સિવિલ સર્વિસીસની હિસ્ટ્રી પણ આપણે ભણવાના છીએ. પણ પહેલેથી મારે એને સિવિલ સર્વિસીસ તરીકે લેખાવી કેમ જરૂરી બની જાય? કારણ એનું એટલું કે જ્યારે આપણે એને સિવિલ સર્વિસીસ કહીએ છીએ ને ત્યારે અંદરથી એક અલગ ભાવ આવે છે. ભાવ શું છે? કે આ સામાન્ય કોઈ સરકારી નોકરી નથી. સરકારી નોકરી એ ચોક્કસથી છે, પણ જે રીતે સરકારની અંદર કર્મચારીઓની નોકરી આપણે જોતા હોઈએ ને આ એ પ્રકારની નોકરી નથી. આ અધિકારી કક્ષાની નોકરીઓ છે, ઓફિસર લેવલ પોઝિશન્સ છે. યુ હેવ ટુ બી ક્લિયર. તમારા મગજમાં સ્પષ્ટતા હોવી ઘટે કે તમે સિવિલ સર્વિસીસ કરવા માંગો છો કે પછી સરકારી નોકરી કરવા માંગો છો. વાત થોડીક અજીબ લાગશે ને? છોકરાઓ આવતા હોય ને આ ફિલ્ડની અંદર તો એક લક્ષ્ય સાથે આવતા હોય કે સર સરકારી નોકરી જોઈએ છે. એટલે કદાચ હું ન ગમું તો ન ગમું, પણ હું મોઢે કહી દેતો હોઉં છું કે હું સરકારી નોકરી માટેની તૈયારી નથી કરાવતો. બરાબર છે? હું સિવિલ સર્વિસીસ માટેની તૈયારી કરાવું છું. સિવિલ સર્વિસીસ સરકારી નોકરી જ છે, પણ એ પેલી તલાટી કારકુન જેવી નોકરી નથી. સરકારી નોકરી માટે આવવાનો મતલબ શું થયો? જે મળ્યું એ લઈ લઈશું, જે મળ્યું એ હાથમાં લઈ લઈશું. મને એવા વિદ્યાર્થીઓ ગમતા જ નથી. બરાબર? હું મોડે ના પાડી દઉં છું કે ભાઈ આવતા હો, ફીસ ભરતા હો તો ના ભરતા. બરાબર? કારણ કે આવા વિદ્યાર્થીઓ સાથે કામ કરવું મને નહીં ગમે કે જેમને કંઈ પણ મળી જાય એ સ્વીકારી લેવા તૈયાર હોય, લાઈફ સાથે સમાધાન કરવા તૈયાર હોય. રાઈટ ના? યુ હેવ ટુ હેવ દેટ એટીટ્યુડ. સિવિલ સર્વિસીસ જો કરવું છે તો એક એટીટ્યુડ હોવો જોઈશે. અને એટીટ્યુડ એટલે કે મારો ગોલ સ્પષ્ટ હોય કે મારે GAS કરવું છે, મારે DYSP કરવું છે, મારે મામલતદાર કરવું છે. એ મારો ગોલ સ્પષ્ટ હોય તો હું કામ કરી શકું. વચ્ચે જ અમે જ્યારે ચર્ચા કરતા હતા વિદ્યાર્થી મિત્રો સાથે, એક ગોષ્ઠી પણ મેં કરી હતી યુટ્યુબ પર કે તમે તૈયારી ક્યાં સુધી કરશો. નક્કી હોવું જોઈએ ને કે આટલા સમય સુધી તૈયારી કરીશું, કે 35 વર્ષ સુધી તૈયારી ન કરાય. બરાબર? 10 12 15 વર્ષો સુધી ખાલી આ ક્ષેત્રમાં પડ્યા ન રહેવાય. તો એવામાં એક વિદ્યાર્થી મિત્રનો સરસ મજાનો મેસેજ આવે કે સર અહીંયા તો પટાવાળાની નોકરી મળી જાય ને 35 વર્ષે તો અમે તૈયાર છીએ. મેં કીધું બહુ સરસ, કરો 35 વર્ષ સુધી તૈયારી કરો અને પછી પટાવાળા બની જાઓ તો સ્વપ્ન સાકાર થયાનું સમજજો. બરાબર?
આ પ્રકારના વિદ્યાર્થીઓને હું એન્ટરટેન કરતો નથી. અને હું તમને કહીશ કે જો તમે ઊંચું લક્ષ્ય ધરાવો છો ને, સિવિલ સર્વિસીસનું લક્ષ્ય ધરાવો છો ને, તો તમે પણ આવા લોકોથી દૂર રહેજો, અંતર જાળવજો. જો ન જાળવ્યું ને તો એનું પરિણામ હમણાં ભોગવવાનું નહીં આવે, 4-5 વર્ષે ભોગવવાનું આવશે. અને ત્યારે સમય હાથમાંથી એટલો બધો સરકી ગયો હશે ને કે ગમે એટલું ભેગું કરવા જશો, ભેગું નહીં થાય. તમારા સંપર્કો, તમારું વર્તુળ, તમારી આસપાસનું વાતાવરણ એ તમારી તૈયારીઓમાં બહુ મોટી ભૂમિકા ભજવે છે. અહીં આગળ હું ખરેખર મોઢે કહી દઉં છું, અલ્ટિમેટલી ઇટ્સ અ બિઝનેસ. બિઝનેસમાં તો શું હોય, જે પૈસા આપે એને સેવાઓ આપવાની હોય, એવું જ હોય ને. બટ આઈ ડોન્ટ ટ્રીટ ઇટ લાઇક અ બિઝનેસ. ઇટ્સ નોટ અ બિઝનેસ ફોર મી. ટીચિંગ હેઝ બીન અ પેશન ફોર મી એન્ડ ઇટ ઇઝ સ્ટીલ અ પેશન. બરાબર. તો હું સવારમાં આવું અને વિદ્યાર્થીઓને મળું ને તો વિદ્યાર્થીઓમાંથી મને કંઈક મોટિવેશન મળે કે આ છોકરો દેખાય છે ને, એની આંખોમાં કંઈક છે, એને GS જોઈન કરવું છે ને IAS IPS જોઈન કરવું છે. એની આંખોમાં એ જ્યારે મને દેખાય ને ત્યારે મને 2 વસ્તુ નવી ભણાવવાની ઈચ્છા થાય. પણ અહીંયા આગળ ફ્રન્ટ રોમાં જ કોઈક છોકરો કે છોકરી એવી બેઠી હોય કે સર જે મળ્યું લઈ લઈશું, તો પછી મને ભણવાનું મોટિવેશન ક્યાંથી આવશે? હું સેલ્ફ મોટિવેટેડ છું બાય એન્ડ લાર્જ. બરાબર છે. હું સેલ્ફ મોટિવેટેડ છું બાય એન્ડ લાર્જ કે તમારી આંખોમાં કદાચ કંઈ ન દેખાતું હોય ને તો હું ભણાવી લઈશ. બરાબર. કારણ કે મને અંદરથી મોટિવેશન સતત સ્ફૂર્તું જ રહે છે. પણ તોય સંબંધ લાંબો ચાલવાનો છે, 7-8 મહિના સુધી ચાલવાનો છે. તો આ દરમિયાન હવે જો કે આનાથી તો વધારે ટેવાઈ ગયું છું લાઈવથી, અને મોટાભાગના વિદ્યાર્થીઓ લાઈવ જ ભણતા હોય છે એટલે એમને તો જોયા વગર પણ હું સેલ્ફ મોટિવેટેડ રહીને જ ભણાવતો હોઉં છું. બટ સ્ટીલ ઓફલાઈનમાં જે વિદ્યાર્થીઓ આવતા હોય એમને તો હું થોડાક વધારે જ પકડી શકું. એટલે હું કહેતો હોઉં છું કે ગમે તે સરકારી નોકરી એવું નહીં, તમારો ગોલ સ્પષ્ટ હોવો જોઈશે કે GPSC મારફતે જે સિલેક્શન્સ થાય છે ને એ નોકરી માટે મારે તૈયારી કરવી છે. તો તૈયારી સારી થશે, તો તૈયારી સારી થશે. યુ ડોન્ટ સેટલ ફોર એનીથિંગ દેટ યુ ગેટ. યુ શુડ નોટ ડુ દેટ. તમારે એ ન કરવું જોઈએ કે ગમે તે મળે હું હાથમાં લઈ લઉં. વાતાવરણ આવું આપણા ગુજરાત રાજ્યમાં બનાવવું અઘરું છે. મારા માટે અઘરું હતું. જ્યારે મેં UPSCની તૈયારી માટે વિચાર્યું ને, આજે તો ઓનલાઈન ઘણું બધું ગાઈડન્સ અવેલેબલ છે. મારા વખતે એવું ગાઈડન્સ નહોતું. હા, નસીબ જોગે પપ્પા ગુજરાત રાજ્ય સરકારમાં ક્લાસ 1 ઓફિસર હતા એટલે એમણે મને કહ્યું કે UPSCની તૈયારી તારે કરવી છે તો પહેલાં તું ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને મળી લે, હું તારી મુલાકાત કરાવીશ. અમારા જિલ્લાના DDO મેડમ હતા, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. પપ્પાએ કહ્યું કે હું એમની સાથે પણ તારી મુલાકાત કરાવી દઉં. બંનેને મળ્યો અને એમની પાસેથી સમજો કે UPSC કરાય કેવી રીતે. મગજમાં મનસૂબો સ્પષ્ટ હતો કે UPSC કરીશ જ, અને કરીશ તો ઇંગ્લિશ મીડિયમમાં કરીશ. ગુજરાતમાં એ વાતાવરણ મળવું અશક્ય હતું. ત્યારે નિર્ણય કર્યો કે હવે જવું તો દિલ્હી જવું. કેમ? એ વાતાવરણ મેળવવા માટે જવું. ઇંગ્લિશ સ્પીકિંગ કોમ્યુનિટી તમારી આસપાસ હોવી જોઈએ. એના વગર તમે ઇંગ્લિશ મીડિયમમાં તૈયારી ન કરી શકો. તમને પણ એ જ વાત લાગુ પડે છે. આજે દૂર દરાજથી છોકરાઓ અહીંયા આગળ ગાંધીનગર કેમ આવતા હોય છે? એ વાતાવરણ શોધતા આવતા હોય છે. ઘરે બેઠા પણ તૈયારી થઈ શકે ને. કોઈ કેમ આવા સેન્ટર પર જઈને તૈયારી કરતું હોય? ઘણા છોકરાઓ હોય છે લાઈવ ભણ્યા પછી અહીંયા આગળ ઓફલાઈન ભણવા માટે આવતા હોય છે. કેમ આવતા હોય છે? એ વાતાવરણ શોધતા આવતા હોય છે. પણ ગાંધીનગર આવ્યા બાદ જે વાતાવરણની શોધમાં એ લોકો અહીંયા આવ્યા હતા ને, એમને લાગે કે અહીંયા આગળ શોધ પૂરી થઈ ગઈ, પણ એમને ખબર નથી હોતી કે એ તો નવી એક તકલીફમાં સપડાયા છે કે જ્યાં એમની બાજુમાં લાઇબ્રેરીમાં બેઠેલો છોકરો એ તો હજુ પેલા PDFની મદદથી તૈયારી કરતો હોય છે ક્લાસ 3ની પરીક્ષાઓ માટેની. હજુ એ પેલી પોલીસ ભરતી માટે કે પછી તલાટીની તૈયારી માટે 30-35 જેટલા વિષયોની તૈયારી કરતો હોય છે. બરાબર. તમને અંદાજો નહીં આવે પણ ધીરે ધીરે તમે એમના જેવા બની જશો. એ તમને પોતાના જેવા બનાવી દેશે. બરાબર. આ સૌથી પહેલી મારી ચેતવણી સમજો તો ચેતવણી છે કે જો તમે સિવિલ સર્વિસીસ કરવા માંગો છો તો તમારે તમારી જાતને એ લોકોથી બિલકુલ અળગા રાખવા પડશે, છૂટા રાખવા પડશે. સમાજ વિરોધી નથી બનવાનું, પણ આપણે શું મેળવવાનું છે આપણે સમજવાનું છે કે આપણે જે પ્રાપ્ત કરવા માંગીએ છીએ એ પ્રમાણમાં ઘણું ઊંચું છે. એના માટે મહેનત બહુ લાગે અને એના માટે પદ્ધતિસરની મહેનત લાગે કે જે આ લોકો નથી કરતા. એ આંધળી દોટ મૂકી ચૂક્યા છે, અધ્ધરતાલ કંઈ પણ વાંચી નાખે છે. ઓનલાઈન કોર્સીસમાં અત્યારે આપણે ઓફર મૂકેલી છે, 3 દિવસ સુધી ઓફર રાખેલી હતી, હજુ 1 દિવસનું એક્સટેન્શન આપેલું છે.
ઘણા વિદ્યાર્થીઓના મેસેજ આવતા હોય કે સર 5-5, 7-7 વર્ષથી તૈયારી કરતા હતા, ઓફરમાં સબસ્ક્રિપ્શન લીધા પછી 1-2 લેક્ચર્સ જોઈને મેસેજ કરતા હોય કે સર હવે સમજાય છે કે બંધારણને ભણાય કેવી રીતે. અત્યાર સુધી તો એમ માન્યું હતું કે બંધારણમાં પેલા અનુચ્છેદો હોય ને, પહેલા અનુચ્છેદમાં આપ્યું છે, બીજામાં તે આપ્યું છે, ત્રીજામાં આ, ચોથામાં તે. ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનમાં 395 અનુચ્છેદો હતા. આજે તો 450થી પણ વધારે અનુચ્છેદો છે. તો ઘણા છોકરાઓ બહુ નિખાલસતાથી જે સંસ્થામાં પહેલા કોચિંગ મેળવી ગયા હોય એનું નામ લઈને કહેતા હોય, જે નામ તો આપણે ક્યારે જાહેર કરી ન શકીએ, પણ સ્પષ્ટપણે કહેતા હોય કે સર ત્યાં આગળ જે મેં 6-8 મહિના કોચિંગ મેળવ્યું ને, ત્યાં આગળ નિયમ હતો કે દરરોજના 50 અનુચ્છેદો યાદ રાખીને આવવાનું. અને સવારે જાઓ એટલે સૌથી પહેલા સવાલ આવે કે આ પેલા 12મા અનુચ્છેદમાં શું આપ્યું છે? તો કે સર ફટ દઈને અમે જવાબ આપીએ, રાજ્યની વ્યાખ્યા. પણ સર આજે સમજાય છે કે 12મા અનુચ્છેદમાં રાજ્યની વ્યાખ્યા આવે એવું અમને યાદ તો હતું. ટીચર પૂછે તો અમે જવાબ પણ આપી દેતા અને શાબાશી આપતા, ખૂબ ખુશ થઈ જતા. સવાલ હવે થાય છે આ રાજ્યની વ્યાખ્યા શું એ તો અમને ખબર જ નથી. 12મા અનુચ્છેદમાં રાજ્યની વ્યાખ્યા છે અમને ખબર છે, પણ રાજ્ય એટલે શું એ તો કોઈને શીખવાડ્યું જ નથી. આર ગેટિંગ માય પોઈન્ટ? આ વખતે એસટીઆઈની પ્રિલિમ્સ લેવાય, જીપીએસસી લીધી ને, બંધારણના કેટલા અનુચ્છેદો પૂછે? નોટ અ સિંગલ આર્ટિકલ. એક અનુચ્છેદનો નંબર તમને પૂછ્યો નથી. નંબર થોડા યાદ રાખવાના હોય, ક્રમમાં જોગવાઈઓ થોડી યાદ રાખવાની હોય, અને યાદ રહી ગયું તો એને બંધારણ ભણ્યાનું થોડું કહેવાય. હસવું આવી જાય અને દયા આવે કે વિદ્યાર્થી આટલો મૂર્ખ કેવી રીતે હોઈ શકે, અને એ સામેથી મૂર્ખ બનવા માટે આટલું મોટું પેમેન્ટ કઈ રીતે કરી શકે. મફતમાં કોઈક આવીને તમને મૂર્ખ બનાવી જાય ને તો સમજાય. અહીંયા તો થાય છે શું? પ્રક્રિયા જ ઊંધી છે. અમે ફીસ ચૂકવીએ છીએ 60,000, બનાવો અમને તમે રોજ મૂર્ખ. બરાબર. એક અનુચ્છેદ તમારી એસટીઆઈની પ્રિલિમ્સમાં પૂછાયો નથી, અને તોય મારે તો અનુચ્છેદ ગોખવા છે. 5-7 વર્ષે સમજાય. કહેતા તો કહી દઈએ, બહુ ફેન્સી છે ને કહેવું, જાગ્યા ત્યાંથી સવાર. બરાબર. પણ એ સવાર ઘણી મોડી છે, એ બપોર જેવી સવાર છે, અને હવે તો અસહ્ય તાપ પડવાનો છે. બરાબર. નહીં મજા આવે. બહેતર એ છે તમારું જે પહેલું પગલું છે ને, પહેલું પગથિયું જે તમે ચડો છો ને, એ સમજી વિચારીને ચડો ને. પહેલેથી જાણી લો ને કે મારે વિષયોમાં શું કરવાનું છે ને શું નહીં. હા કે ના? અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બને અને બનતા વેંત પહેલા દિવસે 100થી વધારે એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ જારી કરે, અને એ એક્ઝિક્યુટિવ ઓર્ડર્સમાંનો એક હોય જેમાં એમણે કહ્યું કે હવે અમેરિકામાંથી બર્થ રાઇટ સિટીઝનશીપ સમાપ્ત. તમે ત્યાં આગળ જન્મ છો એની સાથે જ તમને જે નાગરિકતા મળી જતી હતી હવે ખતમ. હા ને? અમેરિકામાં શું થયું એની અસર ભારત ઉપર પડશે એ તો મને ખબર જ છે, પણ આની તરત સાથે મને સવાલ એ પણ થવો જોઈએ કે ભારતમાં શું આ રીતની નાગરિકતા મેળવવા અંગેની કોઈ જોગવાઈ છે? અને ત્યાં તરત મેં નાગરિકતાના પ્રકરણમાં ભારતના બંધારણના અભ્યાસ વખતે શું જાણ્યું હતું એ હું યાદ કરું. અભ્યાસ આને કહેવાય. આર ગેટિંગ માય પોઈન્ટ? હું યુસ સોલીનો સિદ્ધાંત શું છે, યુસ સેન્ગ્વિનિસનો સિદ્ધાંત શું છે એ ભણવાની કોશિશ કરું તો એ સાચું બંધારણ ભણ્યાનું કહેવાય. નહીં કે બંધારણનો ભાગ 2 નાગરિકતા પ્રકરણ, એના અનુચ્છેદો 5 થી 11, 5, 6, 7, 8, 9, 10, 11માં શું આપ્યું છે એ ક્રમ સહિત મને યાદ હોય તો એ બંધારણનો અભ્યાસ ના કહેવાય. રાઈટ ના? કારણ કે અનુચ્છેદો યાદ રાખીને પણ તમે કરંટ અફેર્સનો ટોપિક છે, ડોનાલ્ડ ટ્રમ્પનો આદેશ છે, એને તમે સમજી નથી શકતા, ભારતના સંદર્ભમાં નથી સમજી શકતા. એનાથી ખરાબ વધારે શું હોય? તમને કોઈ હક નથી એવું કહેવાનું કે તમે નાગરિકતાનું પ્રકરણ ભણ્યા હતા કે જો તમને આ ન સમજાતું હોય. મારી વાતો મગજમાં ઉતરી રહી છે. ટ્રમ્પ એક્ઝિક્યુટિવ ઓર્ડર ઇસ્યુ કરે અને કહે કે હવે અમેરિકાની અંદર 2 જેન્ડર્સ, મેલ એન્ડ ફિમેલ, બીજું કોઈ નહીં. આર ગેટિંગ માય પોઈન્ટ? વોટ અબાઉટ ટ્રાન્સજેન્ડર્સ? તમે અહીં આગળ જોડાઓ. ઓનલાઈન વાળા પાસે તો આપણે કોઈ અલગ ફોર્મ નથી ભરાવતા, પણ ઓફલાઈનમાં જે મિત્રો જોડાય એમને એક એડમિશન ફોર્મ ભરવાનું થાય. તો એડમિશન ફોર્મની અંદર અમે એમને વિકલ્પ આપેલા છે પહેલેથી. તમારું નામ લખો, તમારી ડેટ ઓફ બર્થ લખો, તમારું એડ્રેસ લખો, તમારું જેન્ડર લખો, અને એમાં 3 ઓપ્શન્સ અમે આપેલા છે: મેલ, ફિમેલ, ટ્રાન્સજેન્ડર. વર્ષોથી આપણા ફોર્મમાં આ રીતનું છે. આપણે જેન્ડર સેન્સિટિવિટી આ રીતે સૂચવીએ છીએ. અમેરિકામાં હવે બધું નહીં હોય. ત્યાં તો કાં તો તમે મેલ છો અથવા તો ફિમેલ છો,
ત્રીજું કોઈ જેન્ડર જ પોસિબલ નથી. આર ગેટિંગ માય પોઈન્ટ? ભારતની અંદર આ વસ્તુઓની શું સ્થિતિ છે? શું આપણે એનો અભ્યાસ કરેલો છે? નહીં. આપણે તો અનુચ્છેદો ગોખેલા છે. મારી વાતો મગજમાં ઉતરે છે? કહેવાનો હેતુ એટલો માત્ર છે કે સિવિલ સર્વિસીસનો જે એસ્પિરન્ટ હોય ને એને આવી બધી વસ્તુઓ સૂઝવી જોઈએ કે મારે આવું બધું કરવાનું હોય. ભલે ને ક્લાસ 3માં અત્યારે તમારી એક કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ આવી ગઈ છે, સીસી આવી ગઈ છે, પણ હજુ ક્લાસ 3ની અંદર એ જુવાળ નથી કે જ્યાં વિદ્યાર્થીઓ આવું બધું વાંચવા તૈયાર થાય અને એ ન વાંચે તો એમને ચાલી જાય છે, કારણ કે એમની પરીક્ષાઓની માંગ બહુ સીમિત છે. પણ સિવિલ સર્વિસીસમાં તો આવું નથી ને. સિવિલ સર્વિસીસની જે પરીક્ષા યુપીએસસી અને જીપીએસસી લે છે એ પરીક્ષાઓની વાત કંઈક ઓર છે. અને ખાસ તો એમાં જે મુખ્ય પરીક્ષા આવે છે ને, મુખ્ય પરીક્ષાની અંદર પૂછાતા પ્રશ્નો એવા હોય છે કે જેમાં તમારી પાસે વિચારોની મૌલિકતા ન હોય, તમે તમારી રીતે વિચારીને કંઈક ઉમેરી ન શકતા હો ને, તો આ કોમ્પિટિશનમાં ટકવું બહુ અઘરું છે. દેટ્સ ધ પોઈન્ટ. આપણે ફ્રી ઓરિએન્ટેશન ક્લાસીસ રાખીએ છીએ, એનો હેતુ આ છે કે વિદ્યાર્થી જોડાય ન જોડાય પછીની વાત, બહુ સેકન્ડરી વાત છે. ફક્ત તમારા આવવાથી આ સંસ્થા ચાલશે એવું નથી, બરાબર છે. વાત એ છે કે વિદ્યાર્થી જોડાય ન જોડાય, અહીંયા જોડાય કે બીજે જોડાય, આપણી એપ્લિકેશનનો ઓનલાઈન કોર્સ ખરીદે કે બીજા કોઈકની ઓનલાઈન એપ્લિકેશનનો કોર્સ ખરીદે, એના મગજમાં એક ક્લેરિટી હોય કે એને કરવાનું શું છે. એનો એક પાથ આપણે ડિઝાઇન કરી આપીએ, એનું ઓરિએન્ટેશન આપણે કરી આપીએ. ઓરિએન્ટેશનનો મતલબ શું થાય? મેં કહ્યું હતું ને કદાચ હમણાં જ એક વિડીયોની અંદર, ઓફલાઈનમાં તો કહેતો જ રહું છું કે આ ડેમો ક્લાસ નથી. ડેમો ક્લાસ કે જેમ પેલા મશીન્સ આપણે ઘરે ખરીદીએ, પછી પેલો એક ટેકનિશિયન આવે આપણા ઘરે અને બતાવે કે આમ ચાલે, એને ડેમો કહેવાય. મને નફરત છે શબ્દથી. છોકરાઓ અહીં આગળ આવીને પેલા લાઈવ ત્યાં આગળ બેઠા છે, ત્યાં બેસીને ચેક કરવાના કે આ લેક્ચરર બરાબર ચાલે છે કે નહીં. દેટ્સ નોનસેન્સ. બરાબર? આ તમે ન કરી શકો. તમારી એક ક્ષમતા જ નથી અત્યારે, કારણ કે તમે કંઈ જાણતા નથી. આ હકીકત છે. તમે અહીં આગળ આવો છો તમારા લાભ માટે, બરાબર? સંસ્થાના લાભ માટે નહીં, અમારા લાભ માટે નહીં, તમારા લાભ માટે. તમારો લાભ એટલે કે જ્યાં આગળ તમને સમજાવવામાં આવી રહ્યું છે કે આ પરીક્ષાની તૈયારી થાય છે કઈ રીતે. અને પછી જો તમને એવું લાગે કે તમને અહીં આગળ તૈયારી કરવી માફક આવશે તો તમે જોડાઈ શકો છો, રાઈટ ને? આખી પ્રોસેસને આપણે ઊંધી કરી નાખી છે. દેટ થિંગ. ફ્રી ક્લાસીસનો હેતુ એ હોય છે કે પહેલાં તમે પરીક્ષાની તૈયારી થાય કઈ રીતે એ જાણો, એના માટેની પેડાગોજી અમારી શું રહેશે એ સમજો, સાથે તમારે જાતે શું કરવાનું થશે એ શીખો. 2-3 દિવસ પહેલાની જ વાત છે. એક ભાઈને મળવાનું થયું. ભાઈ આમ તો જૂના પરિચિત, પણ લાંબા સમયથી એમની સાથે સંપર્ક નહોતો. હવે એક ચોક્કસ ટેકનિકલ પોસ્ટ પર અત્યારે જોબ કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય સરકારમાં છે અને ક્લાસ 2ની પોઝિશન છે, પણ એ ટેકનિકલ પોસ્ટ છે. તમારા જેવી એટલે કે તમારે જે પોસ્ટ મેળવવી છે એવી એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ નથી. તો ટેકનિકલ પોસ્ટમાં એમને લાંબો એવો સમય કામ કરતા થઈ ગયું. લાંબો એટલે 3-4 વર્ષ. એટલે હવે એમની ઈચ્છા હતી કે કોઈક એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટમાં જોડાય, જીએસમાં જોડાય. એટલે મને મળવા આવ્યા અને મને કહ્યું કે હવે જીપીએસસી માટેની સિવિલ સર્વિસીસની તૈયારી કરવી છે, મને ગાઈડ કરો. ઓકે. એટલે મેં તો ગાઈડન્સ આપવું શરૂ કર્યું કે જેવું તમને આપી રહ્યો છું. અને એની અંદર એક લાંબુ લચાક ગાઈડન્સ મેં આપ્યું. 7-8 મહિના સુધી તૈયારી કઈ રીતે કરવી એનો આખો એક પ્લાન તૈયાર કરીને એમને આપ્યો. પછી ધીરે રહીને બોલ્યા કે સર, મારે તો આ વખતે પેલી 6 એપ્રિલની જે પરીક્ષા છે ને એની તૈયારી કરવી છે. એટલે પહેલાં તો મેં એમને ખખડાવ્યા. 6 એપ્રિલની જીપીએસસી આપવી છે અને તમે મારી પાસે આ જાન્યુઆરીમાં આવો છો ને, એ પણ જ્યારે જાન્યુઆરી અડધો થઈ ગયો ત્યારે, બરાબર? પણ વાંધો નહીં, આવ્યા છો તો આવ્યા છો, હવે ગાઈડન્સ લઈને જ જાઓ. કદાચ હું આવું કહીશ એ કદાચ કોઈ માને પણ નહીં, પણ મેં એમને સ્પષ્ટ કહ્યું. એમણે આપણો એક ઓનલાઈન કોર્સ હમણાં જ ખરીદેલો છે, માસ્ટર કોર્સ છે ને જેમાં બધા જ વિષયો આપેલા છે. એમણે હમણાં જ એ આપણો ઓનલાઈન કોર્સ ખરીદેલો છે. મેં એમને આટલું જ કહ્યું કે તમારી પાસે લગભગ 2 મહિનાનો સમય છે. ફેબ્રુઆરી છે, માર્ચ છે, એપ્રિલ તો ગણાય જ નહીં ને. આમ તો માર્ચનો પણ છેલ્લો ભાગ ન જ ગણાય, પણ તોય માની લઈએ
કે જાન્યુઆરીના તમને 10 દિવસ મળે છે, ફેબ્રુઆરી આખો મળે છે અને માર્ચ અડધો મળે છે, તો લગભગ 2 થી સવા 2 મહિનાનો સમય છે તમારી પાસે. અને આપણો જે ઓનલાઈન કોર્સ છે ને એમાં લગભગ 401 કલાકનું કોચિંગ આપણે આપેલું છે. બધું ભૂલી જાઓ, નોકરી પણ એ બંધ નહોતા કરવાના. તો મેં કહ્યું નોકરી કરતા રહો, ટાર્ગેટ રાખો, એની સાથોસાથ રોજના 6 થી 7 કલાક કે 8 કલાક તમે વિડીયોઝ જોશો, વિડીયો લેક્ચર્સ જોશો અને એને જોવા સિવાય બીજું કશું નહીં કરો. એ જોશો તે માત્ર એ જ જોશો, એને જોવા સિવાય બીજું કશું નહીં કરો. અને એને જોતી વખતે તમે નોટ્સ બનાવશો. જેમ કે મેં ઇન્ડિયન પોલિટી ત્યાં આગળ ભણાવેલું છે, એ લેક્ચરમાં જે સમજાવ્યું છે એની નોટ્સ તમે બનાવશો. ઇન્ડિયન ઇકોનોમી ભણાવ્યું છે, એ જે ભણાવ્યું છે એને તમે નોટ્સ બનાવશો. હિસ્ટ્રીની પણ નોટ્સ બનાવશો. અને એ 7-8 કલાકના લેક્ચર્સ રોજ અટેન્ડ કર્યા બાદ તમે છેલ્લે એ નોટ્સને વાંચશો. પરીક્ષા પહેલાં અઠવાડિયું એવું રાખજો કે જેમાં આખી નોટ્સને તમે રિવાઇઝ કરી શકો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? મેં એમને ત્યાં સુધી કહ્યું કે કોઈ બુક નથી વાંચવાની, નથી કોઈ ન્યૂઝપેપર વાંચવાનું. કરંટ અફેર્સ તમને પરીક્ષામાં પૂછાશે. માર્ચના એન્ડમાં હું છેલ્લા 8 મહિનાનું ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ ત્યાં આગળ લેક્ચર્સના સ્વરૂપમાં મૂકી દઈશ. તમે ખાલી એને જોઈ લેજો, જરૂર પડે તો મારી પાસેથી પીડીએફ માંગી લેજો, પણ આટલું જ કરજો. આનાથી એક વસ્તુ વધારે ના કરતા. તમારી તૈયારીના 2 સોર્સિસ છે, મેં એમને કહ્યું. એક તો આપણા લેક્ચર્સ અટેન્ડ કરશો તે, અને બીજું એના આધારે નોટ્સ બનાવશો તે. દેટ્સ ક્લિયર. આનાથી એક વસ્તુ વધારે નહીં. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ એન અપ્રોચ ફોર 2 months. 2 થી 2.5 મહિના માટેનો અપ્રોચ છે. દેટ્સ ઇટ. અને એમાં એ રીતે જ ચાલવું પડે. હવે ત્યાં આગળ હું એમને કહું કે ભાઈ તમે પહેલાં GCRT પૂરી કરો. કહેવું મારા માટે બહુ સરળ છે, પણ શું એ વ્યવહારુ છે? ઇઝ ઇટ પ્રેક્ટિકલ? ઓબ્વિયસલી નો. અરે છોકરાઓ કહે છે ને કે ભારતનું બંધારણ, તો આપણું પુસ્તક તો વાંચતા જ હોય છે, પણ ઘણાને એવું થાય કે આપણે તો વધારે હોશિયાર બનવું છે તો કે લક્ષ્મીકાંત જ વાંચીએ. બરાબર. જો કે લક્ષ્મીકાંત વાંચીને હોશિયાર બનાય એવું તો મેં ક્યારેય માન્યું નથી, કારણ કે ઇટ્સ અ ગાઈડ. રિયલ બુક ઇઝ DD બસુ. હિંમત હોય તો એ વાંચો, એક પાનું નહીં વંચે. તો કોઈકની પાસે જશો તો એ કહી દેશે કે ભાઈ લક્ષ્મીકાંત વાંચ, ઇન્ડિયન ઇકોનોમી માટે પેલી રમેશસિંહ વાંચ, હિસ્ટ્રી માટે પેલી સ્પેક્ટ્રમ વાંચ. પણ સાલું એ તો ખાલી મોડર્ન હિસ્ટ્રી માટે થઈ ને. મેડિવલ અને એન્શિયન્ટ માટે શું? તો કે એના માટે પાછી અલગ અલગ બુક્સ. ગટ ધ પોઈન્ટ. આવું તો ઘણું બધું છે. હું દરેક વિષયના 5-5 પુસ્તકોના નામ એમને આપી શકત, પણ શું એ આપવું એ પ્રેગ્મેટિક અપ્રોચ કહેવાય? આવું લાંબુ લિસ્ટ તમે આપો ને એટલે તમને લોકો બહુ શ્રદ્ધાની નજરે જુઓ, કેવા હોશિયાર સર છે. બરાબર છે. લિસ્ટ આપી દેવા બહુ સરળ છે, અપ્રોચ આપવો બહુ અઘરો છે, બહુ અઘરો છે. બરાબર. એને હકીકત બતાવી, એની ક્ષમતાઓ અને સમય મર્યાદામાં તૈયારી કેવી રીતે કરાય એ સમજાવું. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ પાર્ટ ઓફ ધીસ પ્રિપરેશન. રાઈટ ના? અને લોકો નથી કરતા. 2-2.5 મહિનાની અંદર આ થાય તે આટલું જ થાય. તમે 5-6 કલાકની નોકરી કરશો અને એની સાથે તમે 7-8 કલાકના આ વિડીયોઝ જોશો ને, તમે વિચારો કે તમે કેટલા એક્ઝોસ્ટ થઈ જશો. એના પછી તમે વાંચવાને કાબિલ રહેશો ખરા? નહીં રહો. તો મારે એને એ જ સમજાવવાનું હોય કે 2-2.5 મહિનાનો તમને જે સમય મળ્યો છે એમાં કશું જ ન કરો. લક્ષ્મીકાંતમાં કે સ્પેક્ટ્રમમાં ગમે એટલી મહાન વિગતો આપી હોય, જાણે કે મારે તો એવું જ માનવાનું કે મારા માટે પુસ્તકો જ નથી, એની કોઈ હયાતી જ નથી, એમનું અસ્તિત્વ જ નથી, એમ માની મારે ચાલવાનું હોય. સ્ટ્રેટેજી બનાવવી પડે. સ્ટ્રેટેજી બનાવ્યા બાદ એના ઉપર આંધળો વિશ્વાસ કરવો પડે. ફૂલ ફેથ. ગઈકાલે જ અમદાવાદ સેન્ટર ઉપર UPSCની બેચ ચાલે છે આપણી. હિન્દી ઇંગ્લિશમાં આપણે ત્યાં આગળ કોચિંગ આપતા હોઈએ છીએ. નો ગુજરાતી વર્ડ ઇઝ યુઝ ધેર, રાઈટ? તો હિન્દી ઇંગ્લિશમાં જ એમનું કોચિંગ ચાલતું હોય. ગઈકાલે અમે એમને એન્શિયન્ટ હિસ્ટ્રીમાં, અમે એટલે હું, બરાબર, જૈનિઝમ ભણાવી રહ્યો હતો, જૈન ધર્મ વિશે વાત કરી રહ્યો હતો. અને જૈન ધર્મમાં ત્રિરત્નનો ખ્યાલ આવે છે, 3 જ્વેલ્સ. એની ચર્ચા અમે કરી રહ્યા હતા, જેમાંથી એક તમારો ધર્મ છે, રત્ન છે કે જેને કહેવાયું છે રાઈટ નોલેજ. તમારી પાસે સાચું જ્ઞાન હોવું જોઈએ. અને જે બીજું રત્ન છે ને એને કહેવાયું છે રાઈટ ફેથ. આર ગેટિંગ માય પોઈન્ટ? સાચો વિશ્વાસ હોવો જોઈએ. તો પહેલાં તો નોલેજની ખરાઈ કરી લેવાની, પછી એ રાઈટ નોલેજ છે કે નહીં તમારે નક્કી કરી દેવાનું. એન્ડ વન્સ યુ હેવ કેમ ટુ રિયલાઇઝ દેટ ઇટ ઇઝ રાઈટ નોલેજ, દેન ફોરગેટ એવરીથિંગ. હેવ ફૂલ ફેથ ઓન દેટ. એના ઉપર પૂરો વિશ્વાસ મૂકી દો.
લોકો શંકાઓ બહુ કરતા હોય કે સાલું આટલું કર્યાથી થઈ જશે. હા, તો શંકા છે તો ઠીક છે, તમે કહો કે કેટલું કરવાથી થશે, તમને તો એ ખબર જ નથી. ગોટ ધ પોઈન્ટ. તો ડિસાઇડ અ રોડ મેપ ડિઝાઇન કરવામાં સ્પેન્ડ મેક્સિમમ ટાઈમ. બરાબર, એવું નથી કે આજે તમે મારી સાથે એક લેક્ચર એટેન્ડ કર્યો અને એનાથી તમને બધી જ ખબર પડી ગઈ હશે અને રોડમેપ બની ગયો, એવું જરૂરી નથી. બની જાય, નહીં બને કે હજુ તમને રોડમેપ ડિઝાઇન કરતા બીજું એક અઠવાડિયું લાગે. ઇટ્સ કમ્પ્લીટલી રિઝનેબલ, ઇટ્સ ફેર, નથિંગ રોંગ ઇન દેટ. ગીવ યોર સેલ્ફ ટાઈમ. જેમ કે આ ફિલ્ડમાં ઉતરતા પહેલાં આપણે ઘણું બધું વિચાર્યું હશે ને કે આમાં મારે કેવું સેક્રિફાઈસ આપવાનું આવશે, સમય કેટલો આપવાનો આવશે, ફેમિલી સોસાયટીથી હું કેટલું દૂર ચાલ્યો જઈશ, એ કેટલું બધું આપણે વિચાર્યું હતું. અદ્ધરતાલ તો આવી નહોતા ગયા ને. જો કે અદ્ધરતાલ આવવાવાળા ઘણા બધા છે ઇન્સ્ટાગ્રામની રીલ્સ અને યુટ્યુબના શોર્ટ્સ જોઈને, બરાબર. બટ સ્ટીલ હું તમારા વિશે સમજુ છું, લાઈવમાં જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે સમજુ છું કે બાય એન્ડ લાર્જ એટલીસ્ટ મારી પાસે આવનારો વિદ્યાર્થી ભલે ને ફ્રી લેક્ચર્સમાં પણ કેમ ના આવ્યો હોય, એ થોડોક સમજુ હોય છે, એ સિન્સિયર હોય છે, એને ખબર હોય છે કે કઈ તરફ જઈ રહ્યો છે. એક વખત એ સિન્સિયરિટી સાથે, સૂઝબૂઝ સાથે આ ક્ષેત્રમાં જોડાવાનો નિર્ણય કર્યા બાદ નેક્સ્ટ થિંગ ઇઝ આની પ્રિપરેશન કઈ રીતે કરવી ને એના માટેની સ્ટ્રેટેજી પાછળ તમે સમય આપો. રાઇટ નોલેજ ગેઇન કરવા પાછળ તમે સમય આપો. રાઇટ નોલેજ એટલે કે સબ્જેક્ટ્સનું નોલેજ નહીં, તૈયારીની રીત શું હશે એ નક્કી કરવા પાછળ તમે એક રસ્તો નક્કી કરવા પાછળ એક સમય આપો. અને રસ્તો નક્કી થઈ ગયા બાદ પાછું વળીને જરાય ન જુઓ, એના ઉપર પૂરો વિશ્વાસ મૂકીને એને જ વળગ્યા રહો. નક્કી કરો કે મારે પુસ્તકો કયા વાંચવાના છે. આ આપણું પુસ્તક છે, ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા, 5મી આવૃત્તિ. આપણા ક્લાસમાં જે વિદ્યાર્થીઓ જોડાશે એમને આપણે આ પુસ્તક આપીએ છીએ. ઓનલાઈન વિદ્યાર્થીઓ આને ખરીદે છે, તૈયારી કરે છે, ખૂબ સારા પ્રતિભાવ આપે છે. તમને આ પુસ્તક નથી ફાવતું, ન વાંચતા, હું આ મોડે કહી રહ્યો છું. તમને બને કે ગુજરાતી ભાષામાં ભારતના બંધારણ વિષય ઉપરનું બીજું કોઈ પુસ્તક માફક આવે છે, બને કે તમને આ પુસ્તક માફક આવતું હોય પણ પહેલેથી તમે પેલું પુસ્તક વાંચતા. હું તમને અત્યારે આ પુસ્તક વાંચવાનું નહીં કહું. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? હું આટલો ટ્રાન્સપરન્ટ માણસ છું અને આખા બોલો માણસ છું. હું તમારી મહેનત કારણ વગરની વધારવામાં નથી માનતો. તમે જો પહેલેથી કદાચ તમે એના વિશે કદાચ જાણ્યું ન હોય અને બીજું કોઈ પુસ્તક પહેલેથી વસાવી લીધું હોય તો એને છોડી દેવા, એના વંચાય. પણ બને કે તમે એને વર્ષથી વાંચતા હતા અને તમને માફક આવી ગયું હતું, તો આઈ એમ વેરી ઓપન, રીડ દેટ. હું તમને નહીં કહું કે તો સાવ ખરાબ છે, છોડો. હા, વચ્ચે એમાં કોન્સેપ્ટ ખોટા આવતા હશે તો એને સુધારવાનું ચોક્કસથી તમને કહીશ, પણ એવી જીદ નહીં કરું, દુરાગ્રહ નહીં રાખું કે એને છોડીને તમે આ જ વસાવો. કારણ કે એમ કહેવું એ મારા બિઝનેસ માટે ઘણું સારું છે પણ તમારા કરિયર માટે બહુ ખરાબ છે. ઇન્ડિયન ઇકોનોમીનું આપણું પુસ્તક છે. બને કે તમે ઇન્ડિયન ઇકોનોમી સારું જાણતા હો, ઘણા હોય છે, કોમર્સના સ્ટુડન્ટ્સ હોય છે અમારી પાસે, બરાબર. એ વિદ્યાર્થીઓને ઇકોનોમિક્સ સારું સમજાતું હોય છે, મારે ઉમેરવું તો ઘણું બધું પડે છે એમાં, બટ સ્ટીલ એમને એક પાયો પાકો હોય છે. કદાચ એમને આપણું ઇન્ડિયન ઇકોનોમીનું પુસ્તક માફક આવે તો સારી વાત, ન આવે ઠીક છે, બીજું કંઈક આવતું તો એ વાંચો. દરેક વિષય માટે એક એક પુસ્તક આપણે પસંદ કરવાનું હોય, પણ એ પુસ્તક કયું હશે એનો કોઈ નિયમ નથી. મૂર્ખ લોકો છે કે જેમ કહી દે છે કે યુપીએસસી માટે લક્ષ્મીકાંત તો બાઇબલ કહેવાય, ગીતા કહેવાય. શેની ગીતા કહેવાય? કશું ના કહેવાય. એ વાતો છે, કશું ના કહેવાય, બરાબર છે. તમારી અનુકૂળતા પ્રમાણે તમને સમજાય એવું એક પુસ્તક તમારે દરેક વિષય દીઠ પસંદ કરવાનું હોય અને પસંદ કર્યા પછી એને સમર્પિત થઈને વાંચવાનું હોય. પછી કદાચ કોઈક આવે ને એવું કહે કે માર્કેટમાં પેલું નવું પુસ્તક આવ્યું છે, બહુ સારું છે, વસાવી લે. અને જો તમારા મગજમાં એ વિચાર આવ્યો ને કે હું એને જોઈ તો આવું, એટલે સમજી લેવાનું યુ આર નોટ અ સ્ટેબલ માઇન્ડ. રાઇટ નોલેજ પછી જૈનિઝમમાં જેમ રાઇટ ફેથ આવે, યુ આર નોટ હેવિંગ ફેથ ઓન યોર નોલેજ. દેટ મીન્સ નોલેજ દેટ યુ હેડ ગેધર ઇટ ઇટ સેલ્ફ વોઝ ફોલ્ટી. કદાચ એમ જ ખામી હતી. ગોટ ધ પોઈન્ટ. એ ગમે એટલું સારું પુસ્તક, મારી પાસે આજની તારીખે પણ કોઈક છોકરાઓ આવે ને મને પૂછે કે સર મારી પાસે કોન્સ્ટિટ્યુશનની તમારી 3rd એડિશન છે, હા તો 5th એડિશન લઈ લો. મેં કીધું શાંતિથી, કોઈક મિત્ર પાસે આ પુસ્તક હોય આપણું નવું તો એની પાસે જાઓ અથવા તો બુક સ્ટોરમાં જાઓ, 5th એડિશન ખોલો અને જુઓ કે આમાં કયા કયા નવા ચેપ્ટર્સ એડ થયા છે, પ્લસ જૂના ચેપ્ટર્સમાં કઈ કઈ વસ્તુઓને બદલવામાં આવી છે. જસ્ટ સી દેટ. અને જોયા પછી તમને લાગે ને કે હા અપડેટ્સ એટલા બધા છે કે જેના કારણે મારે નવું પુસ્તક લેવું પડશે, અપડેટ્સ તો હું આપીશ જ,
પણ એ અપડેટ્સ કદાચ ને બને કે તમે જાતે કરી શકતા હોય તો વાય શુડ યુ બાય માય બુક? નવા પૈસા શા માટે ખર્ચવા? અને નવું પુસ્તક ખરીદ્યું એટલે એને નવેસરથી જ વાંચવું પડે, એ હકીકત છે. બરાબર. મેક ઇટ ક્લિયર, વિષય દીઠ પુસ્તક નક્કી કરવાનું અને પછી એ પુસ્તકને વળગ્યા રહેવાનું. એ પુસ્તકને વળગ્યા રહેવાનું એટલે કે એના પછી તમારે કોઈ મટીરિયલ પણ બીજું ખરીદવાની જરૂર ન પડતી હોવી જોઈએ. કોઈની અલગથી નોટ્સ ન લેવા જવું પડતું હોય. યુપીએસસીની તૈયારી માટે જે છોકરાઓ હોય ને, ઘણી વખત તો મારે એમને ચડાઈને કહી દેવું પડતું, ગુજરાતી સાહિત્ય ઓપ્શનલ સબ્જેક્ટ રાખ્યો હોય તો વાંચો ને કૃતિઓ. પાટણની પ્રભુતા અને કેટલી સરસ મજાની કૃતિઓ છે. મતલબ રાત્રે સરસ મજાના વાંચતા વાંચતા સૂઈ જવાય એટલી મજાની કૃતિઓ છે, તો વાંચો ને. વિષય એમ તૈયાર કરો. પણ ના, ટોપર્સની નોટ્સ હું વાંચીશ. તો ભાઈ ટોપર્સે નોટ્સ શેના આધારે બનાવી? તો એ પુસ્તકો વાંચીને બનાવી. એ ટોપર કેમ બન્યો? તો એણે પહેલાં પુસ્તકો વાંચ્યા અને પોતાની અનુકૂળતા પ્રમાણે એમાંથી નોટ્સ બનાવી. તું શું કરે છે? સીધી નોટ્સ વાંચે છે. તું પછી ટોપર બનવાનો વિચાર કેવી રીતે કરીશ? એણે પહેલાં પુસ્તકો વાંચ્યા હતા. યસ ના? માય પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ 2-2.5 મહિનાની તૈયારી માટે અત્યારે કોઈક વિદ્યાર્થી મારી સાથે જોડાય તો એને હું શું કહું છું મેં તમને સ્પષ્ટપણે જણાવ્યું. હવે આ જે બેચ આપણે કરી રહ્યા છીએ, જે લોંગ ટર્મ બેચ, ફાઉન્ડેશન બેચ છે, 7-8 મહિનાની બેચ છે, એમાં શું હોવું જોઈએ એ વાત હું અત્યારે કરી રહ્યો છું. કે જ્યાં આગળ તમે પહેલાં તો એક રાઇટ સ્ટ્રેટેજી તૈયાર કરેલી હોય, બને કે એને બનાવતા તમારે અઠવાડિયાનો સમય લાગે તો એ બિલકુલ વાજબી છે. એ સ્ટ્રેટેજી બન્યા બાદ જે તમે એના ઉપર વિશ્વાસ મૂકશો, એ વિશ્વાસ ઉપર હું ખાસ ફોકસ કરી રહ્યો છું. અરુણ શર્મા કરીને અમારા એક સર હતા દિલ્હીમાં, સીસેટના ટીચર. મેથ્સ ભણાવે એટલે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એક્સ્ટ્રાઓર્ડિનરી. મેં એમના જેટલું સારું મેથ્સ કદાચ કોઈનું જોયું નથી. હવે અરુણ શર્મા સરના પુસ્તકો છે. શેના માટે ખબર છે? કેટ માટે. આઈએમ એડમિશન માટે કેટ હોય ને, એ માટે અમને એમણે એ જ લેવલ પર ભણાવ્યા હતા. મને પુસ્તકો ખૂબ ગમે. હું દિલ્હી હતો ત્યારે મેં વસાવ્યા હતા. અને હમણાં બહાર નીકળો ને તો મારી લાઇબ્રેરીમાં જોજો, તમને બધા જ પુસ્તકો મળી રહેશે. હું એ રીતે તૈયાર થયો છું. મને પુસ્તકો ખૂબ ફાવે છે, તમને કદાચ ન ફાવે તો તમે RS અગ્રવાલ કરો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? વાત શું છે? ફાવટની. એવું નહીં કે હું જેટલું મોટું ટાઇટલ વસાવીશ એટલો હું હોશિયાર બનીશ. મેં તો મારા અમુક વિદ્યાર્થીઓ એવા પણ, ખાસ કરીને હું સ્પીપાનું જો યાદ કરું ને તો IS સ્ટડી સેન્ટરમાં એવા વિદ્યાર્થીઓને જોયા છે કે જેમણે પુસ્તકો જ ન વસાવ્યા હોય. હાથમાં ખાલી હોય આઈપેડ, ટેબ્લેટ, અને એની અંદર અમુક ઈ બુક્સ હોય અને બાકી ઓનલાઈનનો જમાનો આવી ગયો, બસ વાંચે જતા હોય. આ કોઈ નોલેજની એક્ઝામ નથી, પુસ્તકો વાંચવા જ પડે. મારા ઘરે આવશો તમને એક વિશાળ લાઇબ્રેરી જોવા મળશે, બરાબર, સેંકડો પુસ્તકો. પણ તમારે સમજવાનું છે કે તમારે અહીંયા આગળ એકેડેમિશિયન નથી બનવાનું. હા, તમારે એક્ઝામને પાસ કરવાની છે. એ જ કન્ટેન્ટ જો તમને કોઈક સારી રીતે ઓનલાઈન માધ્યમમાં મળતું હોય તો વોટ્સ રોંગ ઇન દેટ? ઘટો પણ. તો આવા વિદ્યાર્થી યુપીએસસીમાં પણ મેં જોયા છે કે જેમણે થોથા ન વસાવ્યા હોય પણ તોય એક કુનેહ વાપરીને એમણે સિલેબસને સમજ્યો હોય અને પરીક્ષાને પાસ કરી હોય. અને પેલાએ કે જે દર બીજા વ્યક્તિના કહેથી પુસ્તકો વસાવી રાખતા હોય ને, એ ઘરે લાઇબ્રેરી તો બનાવી દે છે પણ રહી જાય છે ત્યાં ત્યાં. ક્લાસ 1-2 તો છોડો, ક્લાસ 3ની પરીક્ષા પાસ નથી કરી શકતા. ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ એક રાઇટ સ્ટ્રેટેજી તૈયાર કરો, પછી એમાં ફૂલ ફેથ રાખો. પાછું વળીને જોવાનું નહીં. આ વિષય માટે આ પુસ્તક, તે આ જ પુસ્તક, પછી એમાં કંઈ નહીં. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ઉદાહરણ તરીકે ઇન્ડિયન પોલિટી સબ્જેક્ટ ભણ્યા, બહુ કોન્સેપ્ચ્યુઅલી ભણ્યા. હમણાં જે મેં તમને ઉદાહરણો આપ્યા એ પ્રમાણે ભણ્યા. પછી કોઈક ન થાય કે સર અનુચ્છેદો પૂછાશે તો? આમ તો હું ચર્ચાઓ દરમિયાન જ 90-100 અનુચ્છેદો જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એમને યાદ રખાવડાવી જ દેતો હોઉં. પણ તોય એકાદું તો દોડાયું થાય જ, બરાબર. કે સર આના સિવાયનો કોઈક અનુચ્છેદ પૂછાયો હતો? તમે જાણો, હું મોડે કહી દઉં છું, તમે જાણો. તમે સવાલો ધારો કે ઇન્ડિયન પોલિટીના પૂછાયા હોય, STIની પરીક્ષામાં તો એકેય અનુચ્છેદનો સવાલ હતો જ નહીં. તમને ધારો કે 40 થી 50 સવાલ કોન્સ્ટિટ્યુશનના પૂછાયા હોય ને, અનુચ્છેદો કદાચ ને એ લોકોને પૂછવા હોય ને તો એ પહેલા 90-100માંથી જ પૂછે, એ ફિક્સ છે. અને કદાચ એની બહારના પૂછે તો કેટલાક પૂછે? 1, 2, 3, 4, 50 ક્વેશ્ચન્સ હતા, તને એમાંથી 4 ના આવડ્યા એટલે તું નાપાસ થયો, એવું છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ધેટ થિંગ. એનું વેટેજ તો જુઓ, એનું વેટેજ તો જુઓ. પણ વિદ્યાર્થી નહીં સમજે અને નાહકના કામ પાછળ એ સમય બરબાદ કરશે. એ પૂછાયું તું, પેલા 2 અનુચ્છેદો પૂછાયા હતા, હું એને યાદ રાખવા જાઉં. એને ટ્રિક્સ બનાવું. શોર્ટકટ ટ્રિક્સ તો આપણે ત્યાં બહુ ચાલે છે ને.
તો એની ટ્રિક્સ બનાવવા જાઓ અને આમાં જે કોન્સેપ્ટ્સ એણે ભણવાના હતા, ઇન્ડિયન ઇકોનોમી જેવો સબ્જેક્ટ ભણવાનો હતો કે જેને જરાય આવડતો નથી, એ તરફ જશે જ નહીં. મારી વાતો મગજમાં ઉતરે છે. આનાથી આપણા વિદ્યાર્થીઓ એટલી ખોટી દિશામાં મહેનત કરતા થાય. એ મહેનત કરે છે પણ કહેવાય ને મહેનત અને મજૂરી વચ્ચે ફરક છે. એને ખબર નથી, એ માને છે કે મહેનત કરી રહ્યો છે પણ એની મહેનત એ વાસ્તવમાં મજૂરી છે. બરાબર. જેમ પેલા ગધેડા ઉપર સામાન લાદવામાં આવતો હોય ને કે ભાઈ જા લઈને જા, એને તો એમ જ લાગે કે હું કેટલી મહેનત કરું છું, પણ ભાઈ તને વળતર કાંઈ મળતું નથી. બને કે તારે લાકડી ખાવાની આવે. આટલું વિશાળ ક્ષેત્ર છે, લાખોની માત્રામાં એક સાથે છોકરાઓ તૈયારી કરતા હોય છે. હકીકત એ છે કે ધારો કે કોઈક પરીક્ષા માટે 5 લાખ ફોર્મ ભરાયા હોય ને, ઢંગની, પદ્ધતિસરની, સમજી વિચારીને, વિવેક બુદ્ધિ વાપરીને, સાચા માર્ગદર્શન સાથે તૈયારી કરનારો વર્ગ 5 લાખમાંથી 15-20 હજાર પણ માંડ હોય છે. અને તમામ પરીક્ષાઓ માટે સાચું છે, તમામ પરીક્ષાઓ માટે સાચું છે કે એમાં સિન્સિયરિટી સાથે પ્રિપરેશન કરનારા લોકો, એમનું પ્રમાણ 5-7% પણ નથી હોતું, બહુ ઓછું હોય છે. તમે એમાંના એક ન હોવા જોઈએ. આજે વારંવાર કહેવાય છે શું કરવું એના કરતાં શું ન કરવું. આજનો સેશન હું મુખ્યત્વે એ જ વાત ઉપર ફોકસ રાખવા માંગુ છું કે શું નથી કરવાનું, આ બધું નથી કરવાનું. 2017માં આપણે ગાંધીનગરમાં ઇન્સ્ટિટ્યૂટ શરૂ કર્યું. આપણી શરૂઆત આમ તો 2014માં થઈ હતી, અમદાવાદથી થઈ હતી, અને 17માં આપણે આ નવી બ્રાન્ચ શરૂ કરી. ગાંધીનગરમાં એ વખતે ટ્રેન્ડ હતો. આમ તો ગાંધીનગર હું 2013થી 12થી ભણાવવા માટે આવતો બીજી સંસ્થાઓમાં, પણ એ બધી સંસ્થાઓ પેલી હતી, આઈએસની તૈયારી કરાવતી સંસ્થા હોય કે જીપીએસસીની તૈયારી. ક્લાસ 3માં હું ક્યારે જતો નહોતો. ગાંધીનગરનું માર્કેટ બેસિકલી ક્લાસ 3નું માર્કેટ કહેવાય. બરાબર. ત્યારે એક ટ્રેન્ડ રહેતો, ખબર નહીં અત્યારે ચાલુ હોય કે નહીં. દરરોજે સવારે વિદ્યાર્થી આવે અને એની સામે ટેસ્ટ હોય, 50 ક્વેશ્ચન 100 ક્વેશ્ચન્સના ટેસ્ટ હોય, અને રોજ એના ટેસ્ટ થાય, રોજ એનું રિઝલ્ટ બને. અને ઇવેન્ચ્યુઅલી તો મેં એ પણ જાણ્યું કે અમુક મહાપુરુષો એ જે રિઝલ્ટ બન્યું ને એ પછી એમના ઘરે મોકલાવે કે જેથી એમના મમ્મી પપ્પા જાણી શકે કે વિદ્યાર્થીની પ્રોગ્રેસ શું છે. આ તો સ્કૂલ છે, કોલેજમાં આવું નહોતું મળતું. અહીંયા તો સ્કૂલ ખોલી રાખી છે ને, બાલ મંદિર, સ્કૂલ પર બાલ મંદિર ખોલી રાખ્યું છે કે જેથી પ્રોગ્રેસ કાર્ડ, પ્રોગ્રેસ રિપોર્ટ ઘરે જવું જોઈએ. યુઝલેસ છે. વિદ્યાર્થી આજે બેચમાં જોડાયો, 3 દિવસ પછી તમે એના ટેસ્ટ શરૂ કરી દો. ભણાવો તો ખરા, પછી ટેસ્ટ લો. દરરોજ ટેસ્ટ લેવાના શાના આધારે? અઠવાડિયે ટેસ્ટ હોય સમજાય, દરરોજના ટેસ્ટ ક્યાંથી આવે? દરરોજના ટેસ્ટ બને કેવી રીતે? આજે ભણાવ્યું કાલે ટેસ્ટ, તો ભાઈ આજે ભણાવ્યું તો કાલે તો આવડવાનું જ ને. વિદ્યાર્થીમાં હવા ભરાય. કેવી? 100 ક્વેશ્ચન્સ પૂછાયા હતા, 80-90 મને આવડે, તો ભાઈ કાલે ભણાવ્યું તો આજે તો આવડવાના જ ને. જોવાનું એ છે કે મહિના પછી આવડે છે, 6 મહિના પછી જ્યારે પરીક્ષા લેવા છે ત્યારે આવડે છે. પણ પેલામાં એને હવા ભરાઈ ગઈ હોય, ઇન્ફ્લેટ થઈ ગયો હોય, જબરદસ્ત મને આવડી ગયું છે. વાત મારી સમજાય છે? ન સમજાય તોય વાંધો નહીં, પણ હું સત્ય તો બોલતો રહીશ. બરાબર. અમે પણ દિલ્હી હતા ને ત્યારે ટેસ્ટ આપતા, અમારે પણ વીકલી ટેસ્ટ રહેતા, પણ એ મોડા શરૂ થાય. તમારી પાસે જ્યારે સબ્જેક્ટનું કન્ટેન્ટ તૈયાર થઈ ગયું ત્યારે શરૂ થાય. અદ્ધરતાલ થોડા ટેસ્ટ કરવાના હોય તો નવની જીકેનો ટેસ્ટ, પોતાના પબ્લિકેશન્સનું જીકેનું પુસ્તક હોય આપી દે, છોકરાઓ આટલું વાંચીને આવજો, 50 પાના, કાલે ટેસ્ટ. દેટ્સ નોટ ધ વે યુ શુડ પ્રિપેર ફોર સિવિલ સર્વિસીસ. ક્લાસ 3માં કદાચ ચાલતું હોય તો ચાલી જાય, ત્યાંય નથી જ ચાલતું. વિદ્યાર્થીઓની બુદ્ધિ બહાર મારી જાય છે. બરાબર. પણ એ નથી કરવાનું, તે નથી જ કરવાનું. જે એક આઈડિયલ અપ્રોચ, એક સિસ્ટમેટિક અપ્રોચ ઇવોલ્વ કરાયેલો છે, વર્ષોની મહેનતથી તૈયાર કરાયેલો છે, એ અપ્રોચને તમારે વળગી રહેવાનું છે. જે અપ્રોચમાં સૌથી પહેલાં જીસીઆરટીના પુસ્તકો આવે, જીસીઆરટીના સોશિયલ સાયન્સના પુસ્તકો આવે, એ પુસ્તકોથી તમારો પાયો ઘડાય. ક્લાસમાં એના ટેસ્ટ લેવાય. આપણે લઈએ છીએ 500-700 ક્વેશ્ચન જીસીઆરટીના આપણે ડિઝાઇન કરેલા છે. એનાથી વિદ્યાર્થીનો પાયો મજબૂત થાય છે. એના પછી તમારે રેફરન્સ બુક્સ તરફ જવાનું હોય, દરેક વિષય માટે અલગ અલગ રેફરન્સ બુક. અને ફરજિયાતપણે જો સિવિલ સર્વિસીસ કરવા માંગો છો ને, ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચવાનું જ વાંચવાનું હોય. આમાં હું જીદ કરું છું. જીદ માટે હું એમને મદદ પણ કરું છું. હું એમને જીદ કરીને કહું છું કે તમારે વાંચવાનું તો વાંચવાનું. અગાઉની જ બેચના વિદ્યાર્થીઓ અત્યારે મેઇન્સ માટે આવે છે, હમણાં કદાચ આવશે 10 વાગે, તમે એમને મળજો.
હું સ્પષ્ટપણે એમને કહું છું કે જો તમે ઇન્ડિયન એક્સપ્રેસ નથી કરતા તો તમે મેન્સ માટે એલિજિબલ નથી. પણ તમને સીધું નહીં સમજાય તો હું તમને મદદ કરું. એ જ વિદ્યાર્થીઓ સાથે મેં અહીં આગળ ક્લાસરૂમની અંદર રોજના 2-2 કલાક વિતાવેલા છે ક્લાસ પત્યા પછી. શાના માટે? ઇન્ડિયન એક્સપ્રેસ વંચાવવા માટે. એમને સાથે બેસાડીને મેં એમને સમજાવેલા છે કે છોકરાઓ ન્યૂઝપેપર આમ વંચાય. સંસ્થા તમને મદદ કરવા તૈયાર છે, તમારે મહેનત કરવી નથી. ઇન્ડિયન એક્સપ્રેસ તો ઇંગ્લિશમાં આવે તો ગુજરાતીમાં લઈ આવો કોઈક એવું સારું અખબાર કે જેમાં ઇન્ડિયન એક્સપ્રેસ કે ધ હિન્દુ જેવું કન્ટેન્ટ આવતું હોય તો હું તમને પેલું વાંચવાનું નહીં કહું. તમે કામચોર કેમ બનો છો? અને ઇન્ડિયન એક્સપ્રેસ વાંચવાની હું જીદ કરું છું તો એનો ફાયદો કોને પહોંચે છે? મને થોડો પહોંચે છે. મારે તો આમ પણ પરીક્ષા પહેલાં તમે કરંટ અફેર્સ આપવાનું જ છે. ફાયદો તમને પહોંચે છે. સર કરંટ અફેર્સ તો તમે આપી દેશો, પછી શું બાકી રહ્યું? ફાયદો એ પહોંચે છે કે તમે રોજનું થોડું અંગ્રેજી વાંચતા થાવ છો. અને અંગ્રેજી વાંચતા થાવ છો ને એનાથી જ્યારે મેન્સની તૈયારી માટે પાછા આવો ને તો ઇંગ્લિશનું પેલું જે પેપર આવે ને એ તમને સતાવતું નથી. આપણા ગુજરાતીઓનું અંગ્રેજી કેવું છે એ તો જગ જાહેર છે. આપણી હિન્દી અને આપણું અંગ્રેજી જગ જાહેર છે કે ગુજરાતીઓને આ બે ભાષાઓ બહુ ભાવતી નથી. અપવાદો તો ચોક્કસથી હોય, પણ બાય એન્ડ લાર્જ ગુજરાતીઓ આ બે ભાષાઓમાં નબળા છે એવું માનવામાં આવે છે અને હકીકત પણ છે. પાછા ઘણાને થશે કે ગુજરાતી અસ્મિતા, તો ભાઈ ભાષા શીખી લે ને પછી ગુજરાતની અસ્મિતાની વાત કરજે. ઇંગ્લિશમાં મેન્સ માટે તૈયારી કરાવવાની થાય ને લોઢાના ચણા ચાવવા જેવું કામ બની જાય છે. 100માંથી હું અતિશયોક્તિ નથી કરતો, ઓલમોસ્ટ 97 થી 98 વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમને કંઈ અંગ્રેજીમાં સૂઝ નથી પડતી. એમને વ્યાકરણ આવડે છે પણ એ નિયમો ભૂખેલા છે. દે આર નોટ એબલ ટુ આર્ટિક્યુલેટ. બરાબર? જેમ કે અત્યારે હું બોલી શક્યો કે દે આર નોટ એબલ ટુ આર્ટિક્યુલેટ, તો એને ખબર છે કે દે આવે, આર આવે, એબલ આવે, નોટ શબ્દ ક્યાં વપરાય, આર્ટિક્યુલેટ એટલે શું, બધું ખબર છે. પણ એને એ વાક્યમાં નથી ઢાળી શકતા. કેમ નથી ઢાળી શકતા? કારણ કે અંગ્રેજીનો કોઈ મહાવરો જ નથી. અંગ્રેજીમાં એમણે ક્યારે વાત કરેલી નથી. ન જ કરેલી હોય ગુજરાતમાં ગુજરાતીમાં વાત થાય, પણ અંગ્રેજી સાંભળેલું તો હોવું જોઈએ, અંગ્રેજી વાંચેલું તો હોવું જોઈએ. હું તમને અત્યારે કોઈ ટાપુ પર મૂકી આવું, એવો ટાપુ કે જ્યાં આગળ ગુજરાતી ભાષાનું અસ્તિત્વ જ ન હોય, કંઈક અલગ જ ભાષા બોલાતી હોય, અને ત્યાં આગળ તમને 1 વર્ષ માટે હું મૂકી દઉં, હું તમને પૂરા વિશ્વાસ સાથે કહીશ, વર્ષ પછી જ્યારે હું તમને પાછો લેવા આવીશ ને, ગુજરાતી તમને કદાચ નહીં આવડતી હોય અથવા તો આવી નહીં આવડતી હોય, કારણ કે તમે ગુજરાતીનો પ્રયોગ ત્યાં આગળ નહીં કરતા હો. આવું તો અંગ્રેજીમાં છે ભાઈ. અંગ્રેજીને તમે વ્યવહારમાં ઉતારતા નથી, એનો રોજિંદા વ્યવહારમાં પ્રયોગ થતો નથી, અને તમને થાય છે કે હું ઇંગ્લિશમાં જબરદસ્ત સ્કોર લઈ આવું, તો ક્યાંથી આવશે ભાઈ? હું માનનાર તમે મૂર્ખ છો. છોકરાઓનું અંગ્રેજી પણ સારું નથી હોતું, ગુજરાતી પણ સારું નથી હોતું. સર ગુજરાતી તો મારી માતૃભાષા છે એવું ના બોલો, તમને ગુજરાતી નથી આવડતી ભાઈ. વિદ્યાર્થીઓને જ્યારે નિબંધો આવે ને તો નિબંધ જોઈને એમ થાય કે આનાથી સારા નિબંધ તો હું શાળા કક્ષાએ લખતો. બરાબર? અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની આપણી જે સંસ્કૃતિ બની છે ને એમાં ભાષાનું મહત્વ આપણે ભૂલતા જઈએ છીએ. અને કેમ ના થાય? શિક્ષકો પણ ભાષા એવી જ વાપરે છે. છોતરા કાઢી નાખો, પાડી દો એ પરીક્ષાને, સિંગમ બનવાનું છે, પછી પેલું શું હોય છે, ખાખીનો ખુમાર, ખુમારી ખુમાર, વટ પડશે, સાહેબ બનશો. બરાબર? આનાથી એવી હવા ભરી રાખી હોય છે વિદ્યાર્થીની અંદર કે એ માને છે કે ઇવેન્ચ્યુઅલી જ્યારે હું ઇન્ટરવ્યુમાં પહોંચીશ ને ત્યારે આવું બોલીશ, આવા ચુસ્સા સાથે બોલીશ. બરાબર? અને પછી પાછા આવવું પડે છે. બરાબર? આ વાત છે. સંસ્થાની પોતાની પદ્ધતિ છે અને પદ્ધતિનું એક આગવું લક્ષણ છે. મારા માટે સ્પેશિયલ ફીચર બોલવું એ બહુ સરળ હતું, પણ તો હું બોલ્યો આગવું લક્ષણ. ભાષા તમે આ દરમિયાન શીખતા હોવ છો, ગુજરાતી છે કે અંગ્રેજી છે, વી આર ઓલવેઝ બાયલિંગ્યુઅલ વેન ઇટ ઇઝ અબાઉટ ટીચિંગ સ્ટુડન્ટ્સ. 2 ભાષાઓનો મુખ્યત્વે અહીં આગળ ઉપયોગ થાય છે, ગુજરાતી અને અંગ્રેજી, અને સભાનતાથી કરીએ છીએ. મેં મારી પરીક્ષા જે તે વખતે યુપીએસસી અને પછી જીપીએસસી ઇંગ્લિશ મીડિયમમાં પાસ કરી હતી, પણ જ્યારે ભણાવવાનું આવે ત્યારે મારે ગુજરાતીમાં બોલવાનું જ હોય. પણ ગુજરાતીમાં બોલવાનું હોય એનો અર્થ એવો ન થાય કે હું ઇંગ્લિશ બોલું જ નહીં. હું ટર્મિનોલોજીસ બંને ભાષામાં આપું છું. વચ્ચે વચ્ચે દરેક ક્લાસની અંદર ઓછામાં ઓછા 10 થી 15 વાક્યો એવા હશે, ઘણી વખત તો એનાથી ઘણા વધારે, કે જે હું જાણી જોઈને અંગ્રેજીમાં બોલું છું. વાય? ધી ઓનલી રીઝન ઇઝ કે તમને અત્યારથી એનો મહાવરો થાય. મેન્સમાં પહોંચો ને ત્યારે એકદમથી એમ હક્કા બક્કા ના રહી જાઓ.
કે આ તો છોકરાઓ ના થાય છે, રીડિંગ કોમ્પ્રિહેન્શન આપીએ ને એમને પેસેજ વાંચીને એના ક્વેશ્ચન્સના આન્સર્સ આપતા નથી આવડતું. નિબંધની વાત ભૂલી જાઓ, નિબંધ તો આર જ થયું. એક વાક્યમાં તમને એનું શીર્ષક આપેલું છે અને એના ઉપર તમારે 800 શબ્દો લખવાના છે, તમારી રીતે વિકસાવીને લખવાના છે, જે તો ખરેખર ચેલેન્જિંગ ટાસ્ક છે, બહુ અઘરું છે. પણ રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં શું છે, ગદ્ય સમીક્ષામાં શું છે કે જે અગર તમારી પાસે પેસેજ તૈયાર છે અને જીપીએસસી કહે છે કે આ જે પેસેજ આપ્યો છે એના આધારે અમે 5 ક્વેશ્ચન્સ પૂછ્યા છે, એના જવાબ આપો. છોકરાઓને પેસેજમાંથી ક્વેશ્ચન્સના આન્સર્સ શોધતા નથી આવડતું. આ અંગ્રેજી ક્યારે શીખશે? રાતોરાત શીખી જશે, પ્રિલિમ્સ પાસ કર્યા પછી શીખશે, નહીં શીખી શકે. એને અત્યારથી મહાવરો થવો જોઈએ, પ્રેક્ટિસ થવું જોઈએ. હા કે ના? આ વાતો છે. અને આ જ વાત લાગુ પડે છે ઇન્ટરવ્યૂના સ્ટેજમાં પણ. એકદમથી વ્યક્તિત્વ ન વિકસી જાય. 25 વર્ષ આવા હતા અને એકદમથી હવે જીપીએસસી ક્લાસ 1 2 ઇન્ટરવ્યૂ આવ્યો એટલે હું સરસ મજાનો એકદમ બ્યુરોક્રેટ લાગુ અને એકદમ ફાંકડું અંગ્રેજી કે ગુજરાતી બોલતો હો, એવું થોડું થઈ જાય, રાતોરાત થોડું થાય. આજે 7-8 મહિનાની તૈયારી છે ને, અને હું તો કહું છું કે ખાલી પ્રિલિમ્સની તૈયારી માટે જોડાવ તો 3-4 મહિનાની તૈયારી. આ તૈયારી એ તમારું જીવન બદલી નાખનારી પ્રક્રિયા છે. એ તમારા પર્સનાલિટી ડેવલપમેન્ટની પ્રોસેસ છે. મારું થયું છે, તમારું થશે, પણ તમારે એને એ રીતે જોવાનું હોય. હવે તમારો એંગલ માત્ર આટલો જ હોય કે સર કંઈક ભણાવે, એના ફેક્ટ્સ હું લખી લઉં, પતી ગયું, તો પછી થઈ રહ્યું. હું વિદ્યાર્થીઓને ઘણી વખત લિટરલી ખખડાવતો હોઉં છું. બંધારણ સભાથી 4 કલાક ભણાવું છું. કદાચ જૂના વિડીયોઝ તમે જોયા હોય તો જોઈ લેજો. 3 થી 4 કલાક સુધી બંધારણ સભા ભણાવું કે જેમાં જે છેલ્લો ભાગ હોય ને 1-1.5 કલાકનો, એ દરમિયાન બંધારણ સભાનું વિવેચન કરવામાં આવે. બંધારણ સભા વિશે અમુક લોકોનો મત એવો હતો કે આપણા દેશના લોકોની પ્રતિનિધિરૂપ સંસ્થા નહોતી, એને ટીકા કરનારા લોકો છે. તો એની ટીકા શાના આધારે થાય, એના 5-6 મુદ્દાઓ હું એમને સમજાવું. અને જો આવી ટીકા થાય તો એના કાઉન્ટર ક્વેશ્ચન્સ, એની કાઉન્ટર આર્ગ્યુમેન્ટ્સ કેવી ઊભી થાય, એ કાઉન્ટર આર્ગ્યુમેન્ટ્સની ચર્ચા એની સાથે કરું. આ ડિબેટ થઈ, આ ડિસ્કોર્સ થયો, જે પુસ્તકોમાં સીધો ના આપેલો હોય. આને તમારે નોટ્સમાં લખવાનું હોય. વિદ્યાર્થી લક્ષ્ય શું? આ નહીં. બંધારણ સભાનો અભ્યાસ શરૂ કર્યો અને એમાં ફેક્ટ આવ્યું. કયું? માનવેન્દ્રનાથ રોયજી, MN રોય, એમણે પહેલી વખત બંધારણ સભા માટેની બ્રિટિશર્સ સમક્ષ માંગ મૂકી હતી. હું બોલું એટલે વિદ્યાર્થીઓ લખતા થઈ જાય. અરે ભાઈ, આ તો આપણા પુસ્તકમાં લખીને આપ્યું છે. નોટ્સ શાની બનાવવાની હોય? એની કે જે પુસ્તકમાં ન હોય. બંધારણ સભાના સૌથી પહેલા કામ ચલાવ અધ્યક્ષ ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાજી. તો ભાઈ આ તો ઠીક છે, હું બોલ્યો, હું ન બોલો તો તમને ખબર નહોતી પડવાની. બુકમાં આપેલું છે, વાંચી લો. તમે કોચિંગમાં શા માટે આવો? યુ ડોન્ટ નો દેટ. આ બધા ફેક્ટ્સ તમારી સામે આવીને કોઈક બોલી જાય એના માટે તમે નથી આવતા. અને કામ તો અત્યારે આમ પણ બહુ સરળ થઈ ગયું, પીપીટી તૈયાર છે, લખી નાખો, વાંચી જાઓ, બરાબર. કોચિંગમાં તમે આવો છો આ શીખવા માટે કે વસ્તુઓને જોવાય કઈ રીતે. ફેક્ટ્સ એના જ છે, પણ એને જોવાના દૃષ્ટિકોણ આપણી પાસે શા હોય. રેપો રેટ, રિવર્સ રેપો રેટ ઉપર આપણે ઓછામાં ઓછા 2.5 થી 3 કલાક ચર્ચા કરીએ છીએ. રેપો રેટ સમજાવ્યા બાદ જ આપણે MSF રેટ તરફ જઈએ છીએ, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ તરફ. આખી મોનિટરી પોલિસી ભણાવતા મારે 6 કલાક થાય છે કે જેની અંદર અલ્ટિમેટલી ક્વોન્ટિટેટિવ ટૂલ્સ તો માંડ 7 જ ડિસ્કસ કરવાના છે, પણ એ 7 ટૂલ્સને ડિસ્કસ કરતાં આપણે 6 કલાક જેટલો સમય લઈએ છીએ. કેમ લઈએ છીએ? આની કોઈ હું બડાઈ નથી હાંકતો કે હું આટલું બધું કરાવું છું. હું એ અર્થમાં કહેવા માગું છું કે તમને એ જ વસ્તુઓ જોવાના એક નવા દ્રષ્ટિકોણ પ્રાપ્ત થતા હોય તો તમે ક્યાંક કોચિંગમાં જોડાઓ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ચીલા ચાલુ એવી વિગતો કે જે પુસ્તકોમાં તથ્યોને હકીકતોના સ્વરૂપમાં આપેલી જ છે, આંકડાકીય માહિતીઓ તરીકે આપેલી જ છે, એની જ વિગતો સાંભળવા માટે તમે કોઈ કોચિંગમાં મસમોટી ફીસ નથી ભરતા, ન ભરતા હોવા જોઈએ. અને ઓફલાઈન કોચિંગ માટે સાચું છે, ઓનલાઈન કોચિંગ માટે પણ સાચું છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો ખોટા ટેસ્ટ પછી આવે, કસોટી પછી હોય ને. પહેલાં કંઈક શીખ્યા હોઈએ પછી કસોટી હોય. એટલે તો મેં તમને મોડે કહી દીધું, તમે શું અહીંયા આગળ ડેમો જોવા આવવાના? તમને શું ખબર છે કે તમે આવીને ચેક કરવાના? યુ ડોન્ટ હેવ એની આઈડિયા. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? વસ્તુ પહેલાં એ છે કે આપણે કોઈક વસ્તુ શીખેલા હોવા જોઈએ. શીખ્યા છીએ પછી એ સાચી ખોટી, કેટલું જાણ્યું કેટલું ન જાણ્યું, એની કસોટી કોઈક આપણી કરે. હા, તો ટેસ્ટ બહુ પછી આવે. પાયો પહેલાં બાંધવાનો હોય. GCRT પહેલાં છે, એના પછી દરેક વિષયના રેફરન્સ બુક્સ છે.
રેફરન્સ બુકની સાથોસાથ દરરોજે ન્યૂઝપેપરનું રીડિંગ કરવાનું છે. લોંગ ટર્મ પ્રિપરેશનની હું વાત કરું છું. ફરીવાર કહી દઉં કે 6 એપ્રિલે જે પરીક્ષા થવાની છે એની વાત હું જરાય નથી કરતો. આવનારા 7-8 મહિના માટેનો મારો પ્લાન શું હોવો જોઈએ? તો જેમ મેં કહ્યું કે પહેલાં હું GCRT વાંચીશ. GCRT અને એને પણ રિઝનેબલ ટાઈમ ફ્રેમમાં પૂરું કરવાનું હોય. 1 મહિનો પતી ગયું. પછી કોઈ કહે કે મેં તો 6 મહિના GCRT વાંચી તો થઈ રહ્યું. બરાબર? એમ ના હોય. ટાઈમ ફ્રેમ 1 મહિનો પૂરતો છે. અને જો એટલા શિદ્દતથી વાંચશો ને તો 1 મહિનો નહીં જોઈએ, 15-20 દિવસમાં ઊંચું મૂકી દેશો. તરત પછી દરેક સબ્જેક્ટ વાઇઝ તમે એક રેફરન્સ બુક એની લેશો. અને રેફરન્સ બુક તમને અનુકૂળ આવે એવી, સારી તો હોવી જ જોઈએ, પણ સારા ઘણા બધા પુસ્તકો હોઈ શકે. તો એમાંથી તમને જે રેફરન્સ બુક માફક આવે એ તમે વસાવશો. એ આપણું પુસ્તક પણ હોઈ શકે, બીજા કોઈકનું પણ હોઈ શકે, એ ગુજરાતી પણ હોઈ શકે, અંગ્રેજી પણ હોઈ શકે. એઝ ફાર એઝ વી આર કન્સર્ન્ડ, વી હેવ નો ઇશ્યુ વિથ ધ કાઇન્ડ ઓફ લેંગ્વેજ દેટ યુ વિશ ટુ ચૂઝ. ઇટ મે બી ગુજરાતી, ઇટ મે બી ઇંગ્લિશ. અને એને સમાંતર દરરોજ છાપું વંચાવવું જોઈએ. છાપું કયું? ઇન્ડિયન એક્સપ્રેસ. ધ હિન્દુ વાંચવાની જીદ નહીં કરું, બરાબર, પણ ઇન્ડિયન એક્સપ્રેસ તો રોજનું વંચાવવું જોઈએ. નાસીપાસ થઈ જશો, ફ્રસ્ટ્રેશન આવશે, લાગશે કે અમારાથી નહીં થાય, પણ તોય ઇન્ડિયન એક્સપ્રેસ વાંચવાનું છોડતા નહીં. મારા ફોર્મેટિવ યર્સમાં એવું બનેલું છે, ધ હિન્દુ મેં શરૂ કર્યું હોય, સૂઝ જ ના પડે કે આમાં વાંચવાનું શું. કારણ કે આપણે એ પ્રકારનું રીડિંગ ક્યારે રાખ્યું જ નથી હોતું. હું જ્યારે ગ્રેજ્યુએશનમાં હતો ને ત્યારની વાત કરું તો મેં ધ હિન્દુ શરૂ તો કરી દીધું. દેર વોઝ નો આઈડિયા એઝ ટુ હાઉ ટુ રીડ ઇટ, હાઉ ટુ સેલ થ્રુ ઇટ. હિંમત ના હાર્યો, વાંચવાનું ચાલુ રાખ્યું. દરરોજના 3-3 કલાક એની પાછળ આપતો. કોઈકને લાગે કે 3-3 કલાક, શરૂઆતમાં એવું જ થાય. ધીરે ધીરે 15 દિવસે, મહિને વસ્તુ સેટલ થવા માંડે. ધીરજ રાખી હોય તો. આપણી પરીક્ષાઓનું આમ પણ સૌથી આગું લક્ષણ ધીરજ જ છે. જેનામાં ધીરજ નથી ને આ ફિલ્ડમાં ચાલે જ નહીં. ધૈર્ય ધારણ કરવું પડે. ધીરે ધીરે એ સ્કિલ ડેવલપ થતી ગઈ કે હવે ધ હિન્દુ મારે વાંચવું છે. ન્યૂઝ અને આર્ટિકલ્સ બધું હું અડધા-પોણા કલાકમાં પૂરું કરવાની સ્થિતિમાં આવી ગયો. આર ગેટિંગ માય પોઈન્ટ? એ વિઝન તમારું ડેવલપ થઈ જાય, રાઈટ ના? ધ હિન્દુ અઘરું પડી જશે કદાચ તમારા માટે જો અંગ્રેજી એટલું સારું ન જાણતા હોય. ઇન્ડિયન એક્સપ્રેસ તો વાંચવું જ પડશે. રોજનો 1 કલાક 1.5 કલાકનો સમય તમે જો આ ન્યૂઝ પાછળ આપશો ને તો બિલીવ મી, પ્રિલિમ્સ માટે કરંટ અફેર્સ થતું તૈયાર થતું રહેશે. મેઇન્સ માટે જે લેંગ્વેજ તમારે જોઈએ છે ને એ લેંગ્વેજ બનતી રહેશે. અને એનાથી પણ આગળ સૌથી અગત્યનું, તમારી પાસે એક વ્યૂ પોઈન્ટ તૈયાર થશે. કોઈ પણ ઘટના તમારી સામે આવી ને તો એને કેટલા અલગ અલગ વ્યૂ પોઈન્ટથી જોઈ શકાય એની સૂઝ તમારી પાસે આવી ગઈ હશે. ફોર એન એક્ઝામ્પલ, હમણાં ચર્ચા ચાલી કે ભારતીય રૂપિયો ઘણો નબળો પડી રહ્યો છે. કદાચ મેં વિષય ઉપર એક ગોષ્ઠી પણ કરી હતી, યુટ્યુબ પર તમે એનો વિડીયો જોયો હોય તો. રૂપિયો નબળો પડવો એની પાછળ જવાબદાર કારણો કયા? એક નહીં, ક્યારેય કારણ તો હોય જ નહીં, ઘણા બધા કારણો હોય. મેં એની અંદર લગભગ 4 થી 5 કારણો સમજાવેલા છે. હવે આ વાત મને કેવી રીતે સૂઝી? એ બધા જ કારણો કોઈ એક જગ્યાએ એક ન્યૂઝપેપરે તો લખીને આપે નહોતા. તો એ થયું કેવી રીતે? ઇટ ઇઝ કમ્પાઇલેશન. અને કમ્પાઇલેશન કરવા માટે પહેલાં મારી અંદર એ વ્યૂ પોઈન્ટ્સ તો ડેવલપ થવા જોઈએ ને કે મારે રૂપિયો પડ્યો તો એના માટે ફક્ત એક વ્યૂ પોઈન્ટ નથી જોવાનો, મલ્ટિપલ વ્યૂ પોઈન્ટ્સ જોવાના છે. એ પહેલાં મને ખબર તો હોવી જોઈએ. રૂપિયો નબળો પડવો એની પાછળના કારણો હું સમજાવીશ. અને એનાથી ભારતની અર્થવ્યવસ્થા બદહાલ થઈ રહી છે, નબળી પડી રહી છે, હું કહીશ. હા, પણ આટલું કહીશ ને તો એ પણ એક પાર્શિયલ વ્યૂ પોઈન્ટ થશે. કેમ? તો મેં તો ખાલી નેગેટિવ આસ્પેક્ટ્સની વાત કરી. અને પોઝિટિવ આસ્પેક્ટ્સ પણ છે, જેમ કે આપણું આઈટી સેક્ટર, આપણી ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રી, આપણી ફાર્માસ્યુટિકલની ઇન્ડસ્ટ્રી. આ બધી એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રી છે, નિકાસ કેન્દ્રિત આપણા ઉદ્યોગો છે. રૂપિયો જેમ જેમ નબળો પડતો જાય ને એમ એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ થાય. ઇન્ટરનેશનલ માર્કેટમાં વધુ કોમ્પિટિટિવ બને, એની માંગ વધે, આપણા એક્સપોર્ટ્સ વધે, જેનાથી ઓવરઓલ આપણું બેલેન્સ ઓફ પેમેન્ટ સુધરે. ગોટ ધ પોઈન્ટ? હવે આ વ્યૂ પોઈન્ટ પણ મારી પાસે હોવો જોઈએ. પેલું ઘણી વખત શું થાય, વિરોધમાં આપણે આંધળા થઈ જઈએ. એ હદે વિરોધ કરવા માનીએ કે સામેવાળાને પાડી જ દેવો છે. અરે ભાઈ, પણ એમાં કોઈક સારી વાત છે એ પણ તમે ચકાસી લો ને, એની પણ થોડીક વાત કરી લો ને. અને તમારી પરીક્ષામાં તો આની વધારે જ જરૂર છે. બેલેન્સ્ડ અપ્રોચ જોઈએ. લોકો કહેતા તો કહી દેતા હોય કે સંતુલિત અભિગમ સાથે જવાબ લખવાના હોય, બાયસીસ ન દેખાવા જોઈએ. પણ એ કહી પણ દો કે બાયસીસ વગર વસ્તુને ભણાય કેવી રીતે, જોવાય કેવી રીતે, અને લખાય કેવી રીતે, રજૂ કઈ રીતે કરાય, એ આ રીતે રજૂ કરાય.
ગોટ ધ પોઈન્ટ? લાંબી પ્રોસેસ છે, ધીરજ ધારણ કરવી પડે, વિશ્વાસ રાખવો પડે, હિંમત રાખવી પડે. સિવિલ સર્વિસીસની તૈયારી એ કોઈ સાહસથી કમ નથી. એક જ જગ્યાએ આટલા બધા અલગ અલગ વિષયો એક સાથે ભણવાની તક મળે એવું વિશ્વ આખામાં ક્યાંય નથી જોવા મળતું. આ એક જ પરીક્ષા એવી છે કે જ્યાં એક પરીક્ષા માટે તમારે અનેકો વિષય ભણવાના આવે છે. તો એ સરળ તો ન જ હોય ને, એ સાહસનું કામ છે. પણ એ સાહસ સાચી દિશામાં હોવું જોઈએ. અદ્ધરતાલ ગમે ત્યાં નહીં, ગાંડ પણ ન હોવું જોઈએ, ક્રેઝ ન હોવો જોઈએ. ઇટ શુડ બી એન ઇન્ફોર્મ્ડ ચોઇસ. સમજી વિચારીને આપણે પસંદગી કરેલી હોવી જોઈએ કે મારો રોડમેપ શું રહેશે. રોડમેપ નક્કી કરવામાં જ મેક્સિમમ ટાઈમ કાઢવાનો છે. હમણાં જેમ કે હું ગયો તો જૈસલમેર, પહેલાં જોધપુર, પછી ત્યાંથી જૈસલમેર, અને જૈસલમેરથી હું પાછો આવ્યો ગાંધીનગર, તો મારે લગભગ એક દિવસમાં 565 કિલોમીટર ગાડી ચલાવવાની થઈ. હું કાર લઈને ગયો હતો. 565 કિલોમીટર્સ, લગભગ 13 કલાક મેં સળંગ ગાડી ચલાવી છે. વચ્ચે ઓબ્વિયસ છે ટી બ્રેક, લંચ બ્રેક એવું આવતું રહે. 565 કિલોમીટર કોને કીધા? એવું તો બને ને કે અત્યારે વિચાર આવ્યો કે ચલો છોકરાઓનો ઓરિએન્ટેશન ક્લાસ પૂરો થાય એટલે નીકળી જવાય એવું. પણ ક્યાં સુધી? 50, 100, 150 કિલોમીટર, એનાથી વધારે તો ના હોય. તો 565 કિલોમીટર. આઈ હેવ ટુ પ્લાન ધ થિંગ્સ. મારે એક લાંબુ આયોજન કરવું પડે, પછી જ હું નીકળી શકું. અને આયોજન કરવું તો એ ફૂલપ્રૂફ આયોજન હોવું જોઈએ, અદ્ધરતાલ નહીં. ગૂગલની મદદ લઈશું, ત્યાં આગળ કોઈક પરિચિતો હોય તો એમની મદદ લઈશું, કોઈક ત્યાં આગળ જઈ આવ્યું હોય એમની પાસેથી જાણીશું, વગેરે વગેરે. અને આની મદદથી આપણે એક પ્રોપર પ્લાન તૈયાર કરીશું. બસ પ્લાન બની ગયો, પછી હવે એક્ઝિક્યુટ કરવાનો છે. પછી ડાઉટ નથી કરવાનો કે આ રસ્તો છે, પેલો રસ્તો પણ હોઈ શકે નહીં. આ રસ્તો નક્કી કર્યો તો ત્યાં જ જાઓ. પછી હું પાછું વળીને જોવા જાઉં 100 કિલોમીટર ગયા પછી મને થાય કે નહીં, પેલા રસ્તે ગયા હોત તો વધારે સારું, ચલો 100 કિલોમીટર પાછા જઈએ અને પછી પેલા બીજા રસ્તે જઈએ. તો મારા જેટલો મૂર્ખ બીજો કોઈ નહીં. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ધ ફર્સ્ટ થિંગ ઇઝ રાઇટ નોલેજ એન્ડ દેન ઇટ ઇઝ રાઇટ ફેથ. એના ઉપર પૂરો વિશ્વાસ મૂકવો પડશે. અને જો આ કરી શક્યા ને તો સફળતા ચોક્કસથી મળે છે. ચોક્કસથી મળે છે, એની ગેરંટી કોઈ ના હોય. અને હું તો ક્યારેય નથી આપતો, બીજા લોકો આપતા હશે. જે લોકો પોતે પોતાની જાતને પાસ નથી કરાવી શકે પરીક્ષામાં, એ લોકો ગેરંટીઝ બહુ આપતા હોય છે કે થશો જ થશો, બરાબર. ગેરંટીવાળી બેચીસ લોન્ચ કરતા હોય છે. એટલે તો હું કહેતો રહેતો હોઉં છું કે જો એટલી જ ગેરંટી આપી શકતા હતા તો પોતાના માટે આપી દેવી હતી. કોઈક નાની મોટી પરીક્ષામાં તમે પાસ થઈ જાત. ગેરંટી એમાં ક્યારે હોય નહીં, અને હું તો ક્યારે આપતો નથી. પણ ગિવન ધ સર્કમસ્ટાન્સીસ, ગિવન ધ કન્ડિશન્સ, જે સ્થિતિઓ આપણી આસપાસ છે ને, જે સ્થિતિમાંથી એક મેં આપને જણાવી કે 5 લાખ જો તૈયારી કરતા હોય ને તેમાંથી માંડ 15-20 હજાર હોય છે કે જે સિન્સિયર પ્રિપરેશન કરે છે. તો તમને સમજાય કે 5.5 લાખ લોકો સાથે તો તમારી કોમ્પિટિશન જ નથી. જો તમે સિન્સિયર છો તો એ તો તમારી રડારમાં આવતા નથી, દૂર દૂર ફેંકાઈ ગયેલા છે. તમારી રિયલ કોમ્પિટિશન એ પેલા 15-20 હજાર સાથે છે. એ પણ અઘરું જ છે, પણ જેટલું આપણે 5 લાખની સાથેની કોમ્પિટિશન અઘરું માનતા હતા ને એટલું તો અઘરું નથી જ. માપસરનું છે, એવરેજ છે, લેવલ પ્લેઇંગ ફિલ્ડ છે. આપણે પહોંચી શકીએ એમ છીએ. આ કોન્ફિડન્સ જનરેટ કરે મારી અંદર, અને એનાથી મારી સાહસવૃત્તિ ઓર ખીલે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? દેટ થિંગ. છેલ્લી વાત, તૈયારી માટેનો રોડમેપ ડિઝાઇન કરો, અને પછી જેમ મેં કહ્યું કે એના ઉપર પૂરો વિશ્વાસ રાખો. આ પ્રક્રિયા દરમિયાન ડિસ્ટ્રેક્શન્સ આવશે, બહુ આવશે. કમનસીબે એ ડિસ્ટ્રેક્શન્સ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ દ્વારા ઊભા કરવામાં આવતા હોય છે, યુટ્યુબ પર ઊભા કરવામાં આવતા હોય છે, સોશિયલ મીડિયાના બીજા પ્લેટફોર્મ્સ પર ઊભા કરવામાં આવતા હોય છે, પાસ થયેલા કેન્ડિડેટ્સ દ્વારા ઊભા કરવામાં આવતા હોય છે. કારણ કે એ પાસ થયેલા કેન્ડિડેટ્સ કે જે હમણાં 1-2 વર્ષમાં પાસ થઈ ગયેલા હોઈ શકે, કે બને કે 4-5 વર્ષ પહેલાં જીપીએસસી એમણે પાસ કરી હોય. પ્રસિદ્ધિના ભૂખ્યા છે અત્યારે લોકો. કોઈક ઇન્સ્ટિટ્યૂટની ચેનલ ઉપર પહોંચી જાય તો કદાચ નોકરીમાં રહીને જે પ્રસિદ્ધિ નહોતી મળી એ પ્રસિદ્ધિ એમને અહીંયા આગળ મળી જાય. પ્રસિદ્ધિના ભૂખ્યા છે. મોનેટરી ઇન્સેન્ટિવ્સ પણ એમને મોટા મળતા હોય છે. એટલે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનું કામ એ કરતા હોય છે. ઇન્સ્ટિટ્યૂટના પ્રચારનું કામ એ વિશેષ રૂપથી કરતા હોય. એટલે તો આપણા પ્લેટફોર્મ પર ક્યારે તમે કોઈ સક્સેસફુલ કેન્ડિડેટને નહીં જુઓ, અને કદાચ આવ્યા હોય ને તો એ વાતને આપણે ક્યારે સોશિયલ મીડિયા ઉપર મૂકતા પણ નથી. પહેલાં તો બોલાવતા જ નથી, બરાબર. અને કદાચ નહીં જો સામેથી આપણે ત્યાં આવ્યા હોય, વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હોય, તો એને આપણે ક્યારેય પ્લેટફોર્મ પર મૂકતા નથી. આનું સીધું કારણ એ છે કે એમનો સમય હતો થઈ ગયો, બરાબર. હવે પોતાના અમુક અંગત લાભ માટે વિદ્યાર્થીઓને અવાસ્તવિક વાતો કરે. અવાસ્તવિક એટલે કેવી? કે મેં તો લક્ષ્મીકાંતે વાંચી હતી ને ડીડી બસુએ વાંચી હતી. અરે બેન, તે આપણી બુક નથી પૂરી કરી.
આ પુસ્તક પહેલાંથી મેં જોયા છે, અહીંયા જ પાસ થયેલા અમુક વિદ્યાર્થીઓ તો આ પુસ્તક આખું પૂરું કર્યું ન હોય અને 500-600 પાના પૂરા કર્યા ન હોય અને બહાર જઈને બીજા વિદ્યાર્થીઓને તેમ જ કહે કે મેં તો લક્ષ્મીકાંત કરી હતી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ઇન્ડિયન એક્સપ્રેસમાં ઇન્ડિયન ઇકોનોમીની જે ખબરો આવે છે એ એણે હજુ વાંચતા શીખ્યું ન હોય અને એક્ઝામમાં એવરેજ સ્ટુડન્ટ્સ પાસ થાય છે, બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ પાસ થાય છે એવું નથી. તો સમજાવો ને છોકરાઓને કે આટલું કરશો થઈ જશે. ના, ભલે ને મને ઇન્ડિયન ઇકોનોમીની ખબરો ત્યાં આગળ વાંચતા ના આવડતું, એનું એનાલિસિસ કરતા ના આવડતું હોય, પણ મારા છોકરાઓને જઈને શું કહેવાનું? દત્તન સુંદરમ વાંચવી પડે, મિશ્રા એન્ડ પુરી વાંચવી પડે, રમેશ સિંહ વાંચવી પડે. વાય ચીટ ધેમ? કેમ છેતરવા એમને? હકીકત છે એ બતાવો. તમને ગુજરાત સમાચારે નહોતું સમજાતું અને તમે કહો કે હિન્દુ તો વાંચવું જ પડશે યાર. આવું ના હોય. પણ એમને ખબર છે કે આનું કાઉન્ટર કંઈ આવવા જ નથી. તમે ત્યાં આગળ સેમિનાર હશે, તમે એમ પૂછવાના છો કે બેન આજે ધ હિન્દુનો આ આર્ટિકલ આવેલો છે, કે ભાઈ ધ હિન્દુનો આજે આર્ટિકલ આવેલો છે, સર તમે તો પાસ થઈ ગયા પણ થોડુંક સમજાવી દો ને કે આર્ટિકલનો મતલબ શું થાય, અડધો કલાક કાઢીને. એવું તમે સામે પૂછવાનું નથી. તો બોલ દો ને, જે બકવાસ કરવું છે કરો. તૈયારી દરમિયાન આ ડિસ્ટ્રેક્શન્સથી તમારે ખાસ બચવું પડશે. આ મટીરિયલ આવી ગયું, તે મટીરિયલ આવી ગયું, ફલાણા ટોપરે આ કહ્યું, પેલા ટોપરની નોટ્સ બહાર આવી ગઈ, હા એમણે તો આ વિષયને આમ કરવાનું કહ્યું હતું, પેલા તેમ કરવાનું કહ્યું. તો અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે ને કે જેમનું એક આજીવન કામ બની ગયું છે લોકો પાસેથી સલાહો લેવાનું. એ અહીંયા આવશે, ત્યાં જશે ને 50 બીજા પાસે જશે અને દરેકની સ્ટ્રેટેજીને નોટ ડાઉન કરશે. બસ એ સ્ટ્રેટેજી જ બનાવતા રહી જશે. એ ક્યારે એને એક્ઝિક્યુટ કરવા તરફ નહીં વિચારે, બસ ગાઈડન્સ લીધા કરે, આમ તેમ ફર્યા કરે. એટલે તો કદાચ તમે ગઈકાલનો વિડીયો જોયો, તમે સ્પષ્ટ કહ્યું હતું લાઈવ તો હું રોકી ન શકું, સેંકડો વિદ્યાર્થીઓ સાથે જોતા હોય આપણે ક્યાં પકડી શકવાના, પણ જે ઓફલાઈનમાં આવતા હોય એમના માટે ખાસ કહ્યું હતું. પહેલાં જો તમે ઓરિએન્ટેશન માટે અહીંયા આગળ આવી ગયા છો તો તમારા માટે અહીંયા ઓરિએન્ટેશનના દરવાજા બંધ થઈ જાય છે, ફરીવાર બેસવા નહીં દો. બિલકુલ નવા છો તો આવો. ક્યાં સુધી ગાઈડન્સ લીધા કરશો? ગાઈડન્સ મેળવી લીધું, નાવ એક્ઝિક્યુટ ઇટ, કામ કરવાનું ચાલુ કરી દો. કેટલો સમય બગાડો છો? બરાબર. તો મલ્ટિપલ જગ્યાએથી ગાઈડન્સ જ લીધા કરવું ને એ મૂર્ખામી છે, નરી મૂર્ખામી છે. પણ વિદ્યાર્થીઓને આ વાત કોઈ કહેતું નથી. બરાબર. અને પેલું એક પોઈન્ટ પણ છે, વિદ્યાર્થી ભલે ને આવવા દો ને, આવતો રહેશે, ક્યારેક તો જોડાઈ જશે. ઓફલાઈન તો ઓનલાઈન કોર્સ લઈ લેશે. આ વિચાર સાથે સંસ્થાઓ એમને બેધડક આવવા દેતી હોય છે. હું એમાં સ્પષ્ટપણે નથી માનતો, એટલે મોઢે કહી દઉં છું, ભલે ખરાબ લાગે તો ખરાબ, કે ખોટું છે, ખોટું જ છે. ભલે મારી સામે બેઠેલા બધા જ વ્યક્તિઓ કહેતા હોય કે નહીં આમ કરવાનું, પણ જે ખોટું છે તો હું એકલો હોવા છતાં પણ કહેતા ગભરાઈશ નહીં કે ખોટું છે તે ખોટું જ છે. બરાબર. દેટ થિંગ. એમ આઈ ક્લિયર? દેટ્સ ઇટ. અહીંયા સુધી રાખીએ છીએ. એક બેસિક ઓરિએન્ટેશન તમને આપવાનું હતું, મેં આપ્યું. પરીક્ષા માટે શું કરવું એના કરતાં શું ન કરવું, બંને વાતો આમ તો મેં કરી છે, પણ શું ન કરવું એ વિષય ઉપર વધારે ફોકસ કર્યો છે. નેક્સ્ટ જ્યારે આપણો ફ્રી ઓરિએન્ટેશન ક્લાસ હશે તો એની અંદર આપણે થોડીક સિલેબસની વાત કરીશું, અલગ અલગ વિષયોની એક રૂપરેખા તૈયાર કરીશું અને એ રૂપરેખા મેળવ્યા બાદ તરત પછી આપણે સિલેબસ શરૂ કરી દઈશું. આપે અગાઉ ક્યાંક સાંભળ્યું હશે અથવા તો મારા જ વિડીયોઝમાં ક્યાંક જોયું હશે અથવા તો ઓફલાઈનમાં આપના કોઈક મિત્રો આવ્યા હોય એમની સાથે સંવાદ કર્યો હશે તો જાણ્યું જ હશે કે આપણે 3 ફ્રી ઓરિએન્ટેશન ક્લાસીસ રાખીએ છીએ અને એમાં વધારે રાહ નથી જોતા સિલેબસને શરૂ કરવાની. બરાબર. અમારે પહેલાં એવું બહુ બનતું, સેમિનાર્સ થાય ને તો લગભગ 6 દિવસ સુધી સેમિનારમાં એક જ વાત ચાલે, વાય યુ વોન્ટ ટુ જોઈન આઈએએસ. અરે ભાઈ એ ખબર ન હોતું તમારી પાસે કેમ આવ્યા હોત. બરાબર. તો આપણે માનીએ છીએ કે તમે જાણો જ છો, તો હવે સીધું સિલેબસ શરૂ થવું જોઈએ. તો ફ્રી ઓરિએન્ટેશન ક્લાસમાં જ આપણે સિલેબસ શરૂ કરી દેતા હોઈએ છીએ અને નેક્સ્ટ સેશનથી આપણે કરી દઈશું. દેટ્સ ઓલ. કોઈ સવાલ? અટકાવીએ છીએ આગળ, નેક્સ્ટ સેશનમાં મળીએ. થેન્ક યુ.